આદર્શ સ્વરૂપ સ્વામી. વંદે શ્રી પુરુષોત્તમં ચ પરમં ધામાક્ષરં જ્ઞાનદમ વંદે પ્રાગજીભક્તમેવ મનગમ બ્રહ્મસ્વરૂપં મુદા વંદે યજ્ઞપુરુષદાસચરણં શ્રીયોગિરાજં તથા વંદે શ્રીપ્રમુખં મહંતગુણિનં મોક્ષાય ભક્ત્યા સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. એક શેઠ હતા ને દુકાન ખોલીને બેઠા હશે. બપોરનો સમય થયો. એક ભિક્ષુક પોતે ભીખ માગવા માટે નીકળ્યા હશે. એમાં દુકાન પાસે આવ્યા અને શેઠને કહ્યું કે કંઈક અન્ન મને આપો, મને ખૂબ ભૂખ લાગી છે. શેઠે કહ્યું કે અન્ન આપવાનું મારી પાસે કોઈ વસ્તુ નથી. ભિક્ષુકે કહ્યું કે અન્ન ના આપો તો મને ખાલી એક ગ્લાસ પાણી આપો. શેઠ કહે છે કે તું હમણાં થોડી રાહ જો, માણસ આવશે એટલે પાણી તને આપીશ. આ ભિક્ષુક પોતે દુકાનના પાટિયા આગળ બેઠા. 5 મિનિટ થઈ, 10 મિનિટ થઈ, 15 મિનિટ થઈ, 20 મિનિટ થઈ, પણ હજુ કોઈ આવ્યું નહીં. એટલે ભિક્ષુક વળી પાછા ઊભા થઈ અને શેઠને કહ્યું કે મને પાણી આપો. ત્યારે પેલા શેઠ કહે છે કે તું બેસ, કેટલી વાર તને કહેવાનું, હમણાં માણસ આવશે એટલે તને પાણી આપીશ. વળી પાછો આ ભિક્ષુક બેસી રહ્યો અને થોડી 10-15 મિનિટ થઈ એટલે ત્રીજી વાર એને કહ્યું કે શેઠ એક ગ્લાસ પાણી આપો ને. પેલા શેઠ કહે છે તને બુદ્ધિ છે કે નહીં, તને કેટલી વાર કહું, માણસ આવશે એટલે તને પાણી આપીશ. પેલો ભિક્ષુક કહે કે શેઠ એક ગ્લાસ પાણી આપવા માટે તમે માણસ થઈ જાઓ ને. માણસ હતો પણ માણસાઈ એના જીવનની અંદર નહોતી. જ્યારે આપણે સાચી માણસાઈ આવે તો જ આપણા અંતરની અંદર શાંતિ વર્તશે. બાકી આ અંતરની અંદર આપણને અજંપો રહ્યા જ કરશે. માણસ તો આપણે બન્યા છે પણ સાચી માણસાઈ લાવવાની છે. કોણ શીખવે? એ સત્શાસ્ત્રો અને સત્પુરુષના વચનો જીવનની અંદર જેટલા દ્રઢ કર્યા હોય અને આચરણમાં મૂકવાનો પ્રયત્ન કરીએ એટલી સાચી માણસાઈ આપણા જીવનમાં આવે છે. આજે માણસ સુખ અને શાંતિ માટે પ્રયત્નો ખૂબ કરે છે અને એના માટે વિજ્ઞાને પણ પ્રતિજ્ઞા લીધી છે કે મારે માણસને સુખી કરવો છે. એટલે અવનવા સંશોધન અને ટેકનોલોજી વિકસિત થાય જ છે. એટલે આજે સમાજની અંદર, દુનિયાની અંદર, વસ્તુની અંદર, વાતાવરણમાં, ખાવા પીવામાં, પહેરવેશની અંદર, હરવા ફરવાની અંદર બહુ જ સુધારા થયા છે. પણ તેમ છતાં આપણું અંતરાત્મા કબૂલે છે કે હજુ આપણે એવું સુખ પ્રાપ્ત કરી શક્યા નથી. તો આપણા દુઃખનું કારણ આપણે પોતે જ છે. કારણ કે વ્યવહાર માર્ગની અંદર આપણે જેઓની સાથે કામ કરવાનું છે, કામ લેવાનું છે, એની રીત આપણને આવડતી નથી.
હૃદયથી એની સાથે આપણે સંબંધ બાંધવાના છે, હૃદયથી એની સાથે કામ કરવાનું છે, લેવાનું છે. કોઈ મશીન નથી. જે કર્મચારી છે, જે પરિવારના સભ્યો છે, જેની જોડે આપણે રહેવાનું છે, કોઈ મશીન નથી. હૃદયથી એની સાથે કામ લેવાનું છે. એ રીત આપણને આવડતી નથી, એટલે આપણે હંમેશા દુઃખી રહીએ છીએ. સુખ મેળવીએ છીએ ખરા, સુવિધાઓ આવે છે ખરી, પણ જેની સાથે રહેવાનું છે એની સાથે આપણા સંબંધો સારા નથી, રીત નથી આવડતી, એટલે સુવિધા પણ આપણને દુઃખ આપે છે, સુખ નથી આપતી. એટલે આપણે જ આપણી જાતે દુઃખને ઊભું કરીએ છીએ. તો છેલ્લા 3 દિવસથી મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીએ બીજા પ્રકરણની 55ની વાત દ્વારા આપણને આ વાત સમજાવી રહ્યા છે કે ગમે તેવી અવળી પ્રકૃતિવાળો વ્યક્તિ હોય એને આપણે વશ કરી શકીએ છીએ. તેને નમી દઈએ, તેનું રાખીએ અને તેને પૂછીએ. એ અનુસારે જો આપણે વર્તીએ તો વશ કરવા એ કંઈ કઠણ નથી. ગઈકાલે આપણે જોયું કે ગુણાતીતાનંદ સ્વામીએ વ્યવહાર માર્ગની અંદર બીજાને વશ કરવાનાની ચાવી રૂપે 3 ઉપાય આપણને બતાવ્યા. એમાં પ્રથમ ઉપાયને સમજવા માટે આપણે પ્રયત્ન કર્યો કે તેને નમી દઈએ. નમી દઈએ કહેતા સરળતા રાખવી, ગમ ખાઈ લેવી, સહન કરવું, માફી માગી લેવી, માફી આપી દેવી. આ જો આપણા જીવનની અંદર આવે તો આપણને સાચી સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે. આજે જે દુનિયાવી સમાજની અંદર આપણે રહીએ છીએ એ સમાજની અંદર કેવી વ્યાખ્યાઓને કેવા આપણને સંબંધો જોવા મળે છે, કેવા વિચારો જોવા મળે છે કે વાંક હોય કે ન હોય, નમવાનું નહીં કોઈ દિવસ. જો આપણે નમવાની શરૂઆત કરી દીધી તો એ આપણી ઉપર ચઢી બેસશે. દુનિયાને સમાજ આપણને આ શીખવે છે, કોઈને નમવું નહીં, નમે તે સૌને ગમે. આ દિવાલ ઉપર ખાલી લખેલા સુવાક્યો બની રહ્યા છે, જીવનમાં આચરણમાં ન મુકાય, નહીતર આપણને બધા હેરાન જ કરે. આ દુનિયાવી સમાજના વિચારો છે. એની સામે આપણે અધ્યાત્મ માર્ગની અંદર આવ્યા છીએ અને આ સત્સંગની અંદર આપણે આવ્યા છીએ. અને સત્પુરુષ અને સત્શાસ્ત્રના શબ્દો આપણને એવું શીખવે છે કે નમી દેવું જોઈએ, સરળતા રાખવી જોઈએ. કંઈક ભૂલ થઈ હોય કે ન થઈ હોય, ભૂલ ન થઈ હોય તેમ છતાં માફી માગી લેવી જોઈએ. એ આપણને ગુણાતીત સત્પુરુષ આપણને શીખવે છે. અને આપણે સૌ તો બહુ ભાગ્યશાળી છે કે જે શાસ્ત્રોની વાતો છે, જે દુનિયાની અંદર ખાલી કોટેશન તરીકે ઉપયોગમાં લેવાતા વાક્યો છે, વિચારો છે, એ આપણને મૂર્તિમંત પ્રાપ્ત થયા છે આવા ગુણાતીત સત્પુરુષ પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજના જીવન દ્વારા, કે જેના દ્વારા આપણને પ્રેરણા પ્રાપ્ત થાય કે આપણો વાંક ન હોય તેમ છતાં માફી માગી લેવી જોઈએ, નમી દેવું જોઈએ, આપણે સરળતા રાખવી જોઈએ. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ને 2001ની સાલની અંદર બોચાસનમાં એક શિબિર હતી, નોર્થ અમેરિકાના બાળકો કિશોરોની શિબિર હતી. અને એ શિબિરની અંદર મહંત સ્વામી મહારાજનું પ્રવચન હતું. એમના પ્રવચનનો વિષય એ હતો કે પ્રમુખ સ્વામી મહારાજ અવર બેસ્ટ ફ્રેન્ડ. હવે આ પ્રવચનની તૈયારી કરવા માટે મહંત સ્વામી મહારાજ નડિયાદ રોકાયેલા. અને જે આ નોર્થ અમેરિકાના બાળકો કિશોરોની શિબિરનું આયોજન કરનારા સંતો હતા, એમની સાથે એમને બોલાવીને બેસી લીધું કે આ બાળકોને શું જોઈએ છે એ બધું એમનું માનસપટ જાણી લીધું. અને ત્યાર પછી મહંત સ્વામી મહારાજ આ વિષયક પ્રવચનની તૈયારી કરતા હતા. એટલે આ બધા અમેરિકાના બાળકો હતા, એટલે એમને ગમે એને અનુરૂપ મહંત સ્વામી મહારાજે એક ચિત્રકારને બોલાવીને કેટલાક ચિત્રો એમને દોરાવ્યા અને આ ચિત્રો સાથેનું એક પીપીટી એમને તૈયાર કરાવ્યું અને પ્રવચન માટે સંપૂર્ણ એમને પૂર્વ તૈયારી કરી લીધી. હવે જ્યારે પ્રવચનનો દિવસ આવ્યો 16 જુલાઈ 2001 બોચાસન, મહંત સ્વામી મહારાજ બોચાસનની અંદર આ શિબિરનું પ્રવચન કરવા માટે બિરાજ્યા અને એ વખતે સામે બધા બાળકો હતા. મહંત સ્વામી મહારાજ વ્યવસ્થિત તૈયારી કરીને આવેલા પીપીટી દ્વારા સમજાવવાના હતા. શરૂ પણ કર્યું પ્રવચન, પણ સામે બેઠેલા બાળકો હતા. હવે મહંત સ્વામી મહારાજ તો આપણને ખબર છે કોઈ પણ વિષય
ઉપર જ્યારે વાત કરતા હોય ત્યારે ઊંડાણપૂર્વકનું ગહન અધ્યાત્મ ચિંતન મનન હોય એની અંદર. હવે એમાં તો સામે બાળકો હતા. આપણને મોટાઓને જો અઘરું પડી જતું હોય તો બાળકોને કઈ રીતે આ સમજાય? પણ મહાન સ્વામી મહારાજ એ પ્રવચન કરી રહ્યા હતા. સામે બેઠેલા બાળકો હતા એ બધા આઘા પાછા થવા લાગ્યા. કોઈક પેલા એની જોડે ઠેલો હોય, ઠેલામાંથી વસ્તુ કાઢે અને પગ ઊંચા નીચા કરે, પલાઠી વાળે, ઊભા થાય, આ બધું થાય. કારણ કે એમને પરદેશના છોકરાઓને બેસવાની, પલાઠી વાળીને બેસવાની બહુ ટેવ જ ના હોય. એટલે એ આમ તમે ઉભડક પગે જ બેઠા હોય, થોડા આમ ઢીચન નમે જ નહીં નીચે. એટલે મહાન સાંઈ મારા પ્રવચન કરતાં કરતાં બધું પામી ગયા કે આ બાળકોને લગભગ કંટાળો આવે છે. પણ મહાન સ્વામી મહારાજે શિબિરની અંદર પ્રવચન કર્યું, 75 મિનિટ કર્યું. અને પછી સ્વામી ત્યાંથી બોચાસનથી એમને અટલાદરા કાર્યક્રમ હતો એટલે અટલાદરા ગયા. અને અટલાદરા ગયા અને તરત મહાન સ્વામી મહારાજ આ વિચારની અંદર ચડી ગયા કે આજે મેં જે પ્રવચન કર્યું પણ આ બાળકોને ગમ્યું નથી લાગતું. એટલે સ્વામીએ ત્યાંથી પત્ર લખ્યો. અને પત્ર લખ્યો અને પછી જ્યારે શિબિરનો આ લોકોને બીજે દિવસે શિબિર પ્રારંભ થતી હતી અને એ વખતે પત્ર આવી પહોંચ્યો તો મહાન સ્વામી મહારાજે 17/7/2001ના દિવસે બીજે દિવસે આ બાળકો ઉપર, શિબિરાર્થી બાળકો ઉપર એમને પત્ર લખીને મોકલ્યો. અને મહાન સ્વામી મહારાજે પત્રની અંદર શું લખ્યું એઝ ઇટ ઇઝ વાંચું છું. મહાન સ્વામી મહારાજે કહ્યું કે સ્વામી બાપાના અત્યંત કૃપાપાત્ર અને પ્રિય એવા યુએસએના બાળકો, કિશોરો અને તમામ શિબિરાર્થીઓ, સાધુ કેશવ જીવનદાસના હૃદયથી જય શ્રી સ્વામિનારાયણ. હું ખરેખર દિલગીર છું કે મારા મનમાં શું હતું તે તમને સમજાવી ન શક્યો. તે તમારા માટે સજા જેવું હતું. બીજું, તમે સૌ આટલા અઘરા અને લાંબા લાંબા પ્રવચનો સાંભળવા ટેવાયેલા નથી, તે તમને બીજી સજા મળી. ત્રીજી સજા તમારા ઘૂંટણના દુખાવાની મળી મને. તમે સૌ પલાઠી વાળીને બેસવામાં જ ખૂબ જ અસ્વસ્થ હતા, તો એ મને પણ અનુભવાયું. મારા પ્રવચનો ક્યારે આટલા લાંબા નથી હોતા. પ્રેઝન્ટેશન સાથેનો આ મારો પ્રથમ પ્રયત્ન હતો, તેથી સમય ન જળવાયો અને આગળ આવું નહીં થાય માટે મને માફ કરજો. સાધુ કેશવ જીવનદાસના જય શ્રી સ્વામિનારાયણ. હવે આમ જોવા જઈએ તો મહાન સ્વામી મહારાજની કોઈ આવી ભૂલ નહોતી એમની, પણ તેમ છતાં માફી માગતા પોતે અચકાતા નથી. એમનામાંથી પ્રેરણા લઈને આપણે આપણા વ્યવહારની અંદર જ્યારે આનો વિચાર આપણે કરીએ છીએ ત્યારે આપણને પ્રેરણા પ્રાપ્ત થાય છે. ગઈકાલે પણ આપણે ઘણા બધા પ્રસંગો પ્રમુખ સ્વામી મહારાજને મહાનસાઈના જીવનની અંદર જોયા કે માફી માગતા એમને લેશ માત્ર સંકોચ નથી થતો. જે દુનિયાવી સમાજની અંદર લોકોને માફી માગવાની અંદર જાણે એવરેસ્ટ ચડ્યા હોય ને એવો એનો અનુભવ થતો હોય કે માફી મંગાય જ નહીં કોઈ દિવસ. ભૂલ થઈ છે તો ફરી વાર ભૂલ ન થાય એનો પ્રયત્ન કરીશું, પણ માફી હું લેવા માગવાની એની જોડે. પણ આજે આ ગુણાતીત સત્પુરુષોના જીવનની અંદર દેખાય છે કે માફી માગતા સંકોચાતા નથી. અને પત્ર લખ્યો એમને. અમે જ્યારે 2015ની સાલની અંદર ઓકલેન્ડમાં હતા મહાન સાંઈ મહારાજની સાથે, અને ઓકલેન્ડની અંદર સત્સંગ શિબિર હતી અને સત્સંગ શિબિરના પેરેલલની અંદર બાળકોની શિબિર હતી. એટલે ત્યાં વિચરણ કરનારા બે સંતો એ બંનેને પેરેલલ શિબિરો થઈ જાય. બાળ પ્રવૃત્તિના સંતો અને બાળકોની શિબિર થાય, સત્સંગ પ્રવૃત્તિવાળા એમને આ શિબિર થઈ જાય. તો મહાન સ્વામી મહારાજનું પ્રવચન પહેલું 8 વાગ્યાથી 9 વાગ્યા સુધી પહેલું પ્રવચન એમનું હતું. અને પ્રવચન એમને સત્સંગ શિબિરની અંદર કર્યું અને ત્યાર પછી તરત જ એમને બાળકોની શિબિરની અંદર પ્રવચન માટે જવાનું હતું. હવે ત્યાં બાળકો હતા ને ખાલી 40 જ બાળકો હતા, 40 જ બાળકો, અને બધા જ ત્યાં જ બોર્ન થયેલા. એટલે અંગ્રેજી જ વ્યવસ્થિત જાણનાર અને ગુજરાતી જાણે પણ એટલું બધું વ્યવસ્થિત નહીં. મહાન સ્વામી મહારાજ આ બાળકોની સભાની અંદર પ્રવચન કર્યું. સ્વામી તો ઇંગ્લિશની અંદર બોલી શકે એટલે એમને ઇંગ્લિશની અંદર પ્રવચન કર્યું એમને, અને વચ્ચે વચ્ચે ગુજરાતીમાં સમજાવે પણ ખરા. પણ જેવી શરૂઆત એમને કરી અને બધા બાળકો તેમના ઠેલો હોય ને એમાંથી પેન કાઢે ને કોકના બરડા ઉપર કંઈક ટાંકે લખે, અને પેલા નોર્થ અમેરિકન બાળકો ને એવું જ આ બાળકો બધા આઘા પાછા થઈને ડાફોડિયા મારે કોક પેલી બોટલ ખોલીને પાણી પીવે. હવે મહાન સાંઈમાં પ્રવચન કરે, સામે આ બાજુ ક્રોસની અંદર પૂજ્ય આદર્શ મુનિ સ્વામી બેઠેલા જે બાળ પ્રવૃત્તિ સંભાળે, એમને નોંધ્યું કે આ બધા હારા હરકા બેસતા નથી ને સ્વામી પ્રવચન કરે છે. અને મહાન સાંઈ મહારાજ તો નોટ કરી જ લે.
પછી પેલા આદર્શ મુનિ સ્વામીએ જેવું મહંત સંવાદનું પ્રવચન પૂરું થયું એટલે એમને નોટ કરી રાખેલું કે સ્વામી કયા કયા મુદ્દા ઉપર વાત કરી. અને પછી એમને સ્વામીનું પ્રવચન પૂરું થયું એટલે આવ્યા અને કીધું કે ચલો હવે સ્વામીના પ્રવચનના આધારે આપણે થોડી પ્રશ્નોત્તરી કરીએ. એક પછી એક મુદ્દા રજૂ કરી અને બાળકોને પ્રશ્નોત્તરી કરે ને બધા જ બાળકોની આંગળી ઊંચી, અને બધા જ પ્રશ્નોના જવાબ એ લોકોને આવડ્યા પણ ખરા. પછી મહંત સ્વામી મહારાજે વળી પાછું માઇક મંગાવીને કીધું કે આપ સૌ બાળકો મને માફ કરજો. તો શેની માફી? પછી એમને કીધું કે તમે હું જ્યારે પ્રવચન કરતો હતો ત્યારે તમે બધા કોઈ વ્યવસ્થિત ધ્યાન દઈને સાંભળતા નહોતા, પાણી પીતા હતા અને આજુબાજુ જોતા હતા. એટલે મને થયું કે આ લોકો બરાબર સાંભળતા નથી, કે મને તમારો થોડો અભાવ આવ્યો ને એટલે તમને તો બધું જ સાંભળ્યું છે ને બધા પ્રશ્નોનો જવાબ તમને આવડ્યા, માટે તમે માફ કરજો. બે હાથ જોડીને સામે માફી માગી એ વખતે. હવે આમાં ક્યાં માફી માગવા છે? આવું તો કેટલી વાર આપણે દિવસમાં કેટલાના અભાવ આવી જાય છે, નોંધાઈ નહીં લેતા આપણે તો. હવે બન્યું એવું કે આ સવારનું સેશન પૂરું થઈ ગયું. આજે સત્સંગ શિબિર રવિવારના દિવસે હતી એટલે સાંજે રવિ સભા 5 થી 7ની થાય એની અંદર શિબિરની પૂર્ણાહુતિ હતી. અને એ શિબિરની અંદર મહંત સાંઈ મહારાજને લાસ્ટ સમાપન પ્રવચન હતું. ત્યારે મહંત સાંઈ મહારાજે પ્રવચન કરીને પ્રવચનની અંદર એમને ઉલ્લેખ કર્યો, એ વખતે બાળમંડળ સંચાલક ઓકલેન્ડના હતા વિશાલભાઈ, અને સ્વામીએ વિશાલભાઈને બોલાવ્યા અને સ્વામી એવું કીધું કે સવારે જે મારી ભૂલ થઈ ને એ તમે રજૂ કરો અત્યારે. અને વિશાલને રોસ્ટમ ઉપર બોલાવ્યો, જે બાળમંડળ સંચાલક, અને વિશાલે આખો પ્રસંગ કીધો કે સ્વામી આવી રીતે માફી માગી. મૂળ તો સ્વામી એવું બોલ્યા કે મને પણ આ લોકોનો થોડો અભાવ આવી ગયો, સરખું સાંભળતા નથી, પણ એવું નથી હોતું, મારે એમની માફી માગવાની હોય, કારણ કે એકલો સાંભળતા હતા ને મને આવો અભાવ એમના જીવનમાંથી એમના ચરિત્રમાંથી આવ્યો. તો જાહેરની અંદર પણ ફરી પાછી બાળકોની માફી માગી. એટલે આ શક્ય છે. જો આપણે નમી દઈએ, માફી માગી લઈએ, તો સામેવાળી વ્યક્તિના અંતરની અંદર એને તો આપણા પ્રત્યે ભાવ થાય છે, પણ આપણને અંતરમાં સુખ અને શાંતિ રહે છે. એને થાય કે ન થાય, પણ આપણને અંતરની અંદર સુખ અને શાંતિ રહે છે. એટલે નમી દેવાની અંદર લાભ અને લાભ જ છે. દેખીતું આપણને એવું લાગે કે સામેવાળો વ્યક્તિ દર વખતે આપણને માફી મંગાવે છે, કે અવળી પ્રકૃતિવાળો વ્યક્તિ જ છે, પણ ભગવાન અને સંતની દ્રષ્ટિએ આપણને અપરંપાર રાજીપો પ્રાપ્ત થાય છે, આપણું ઘડતર થાય છે, આપણને સુખ અને શાંતિ મળે છે. તો ગુણાતીતાનંદ સ્વામીએ આપણને આ પ્રથમ ઉપાય બતાવ્યો કે ગમે તેવી અવળી પ્રકૃતિવાળો વ્યક્તિ હોય એને આપણે વશ કરી શકીએ છીએ. બીજી વાત ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે એનું રાખીએ, એટલે સંભાળ લઈએ, એની રુચિ અરુચિ શું છે એ આપણે સમજીએ, એને આગળ કરીએ. કંઈક સારું કાર્ય એને કર્યું હોય તો આપણે એની કદર કરીએ, એને આગળ લઈ જઈએ. આપણે આ જો આપણા જીવનની અંદર આવે એની રખાવટ કરી કહેવાય. આત્મવત સર્વભૂતેષુ યહ પશ્યતિ સ પંડિત. આ ઉક્તિ આપણને પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજના જીવનની અંદર સંપૂર્ણપણે આપણને જોવા મળે છે કે જે રીતે આખા સત્સંગ સમુદાયની અંદર સંતોને, હરિભક્તોને એમને જે રખાવટ કરી છે, એમને જે સંભાળ લીધી છે, સુખ દુઃખની અંદર સ્વામીએ પત્ર લેખન દ્વારા પણ સામેવાળાને આશ્વાસન આપ્યું છે. એવા તો આપણામાં બેઠેલા ઘણા બધા ભક્તોના પ્રસંગો હશે જ, જે આપણે પ્રમુખ સ્વામી મહારાજના જે 8 ભાગ જીવન ચરિત્ર વાંચ્યા હશે એની અંદર આપણને પ્રસંગો આ બધા સાંભળ્યા છે ને વાંચ્યા છે. તો આપણે બીજાની સંભાળ રાખીએ જ છીએ, નથી રાખતા એવું નથી, પણ આપણે બીજાની સંભાળ રાખીએ છીએ ત્યારે જ કે જ્યારે સામેવાળી વ્યક્તિ પ્રત્યે આપણને સ્વાર્થ હોય કે કંઈક કામ મારે આની જોડે કઢાવવું છે, એવો કંઈક સ્વાર્થ આપણા મનની અંદર થોડા ઘણા અંશે હોય, અથવા તો સામેવાળી વ્યક્તિની રુચિ અરુચિનો આપણને ખ્યાલ હોય છે. એ ક્યાં સુધી રાખીએ છીએ આપણે ખ્યાલ? કે જ્યાં સુધી આપણો એની જોડે સ્વાર્થ સરવાનો ને ત્યાં સુધી રાખીએ. જ્યારે આપણું કામ પૂરું થઈ ગયું એટલે એ કોણ ને આપણે કોણ, આવી પ્રકૃતિ આપણી હોય છે. મહાભારતની અંદર વન પર્વની અંદર એકવાર શ્રી કૃષ્ણ ભગવાન સત્યભામા અને સાત્યકી સાથે પાંડવોને મળવા માટે ગયા હતા. ત્યારે સત્યભામા અને સાત્યકી સાથે પાંડવોને મળ્યા ત્યારે સત્યભામાએ દ્રૌપદીને પ્રશ્ન એવો પૂછ્યો કે આવા તેજસ્વી અને વીર પતિઓને તમે વશ કેમ રાખી શકો છો? તમે એમના માટે કોઈ વ્રત, મંત્ર, તપ કે જડીબુટ્ટી કે જંત્ર મંત્ર એવું કંઈ કર્યું છે તમે?
તો આવું કંઈક હોય તો અમને આપો, જેથી અમે પણ બીજાને આવી રીતે વશ વર્તાવી શકીએ. તમારી પાસે છે એવું કંઈ? એ વખતે દ્રૌપદીએ જવાબ આપ્યો કે હું કામ, અહંકાર, ક્રોધ અને દુષ્ટ ભાવના વિના મારા પતિઓની અને આ સાસુની સેવા હું કરું છું. તેઓના ઉઠતા પહેલાં હું જાગી જાઉં છું, તેઓના સૂતા પછી હું સૂવું છું, અને જમાડીને પછી હું જમું છું. મહેમાનો અને બ્રાહ્મણો ઘરે જ્યારે આવે ત્યારે એ બધાને જમાડીને પછી હું જમું છું. હજારો દાસીઓ એમના ઘરે હતા, તેમ છતાં પોતે આળસનો ત્યાગ કરીને બધાને જમાડી અને પરવારીને પછી પોતે જમતા હતા. અને મહારાજની સેવાની અંદર રહેલા દાસ દાસીઓના સૌના નામ, એમની રુચિ અરુચિ, એમનું શું કાર્ય છે એ બધું જ કે મને યાદ છે, અને બધાના સુખનો મને સતત ખ્યાલ રહ્યા કરે છે. મારા પતિના હૃદયની અંદર હજુ કંઈક વિચાર આવે એ પહેલાં એ વિચારને હું પકડી લઉં છું અને વિચાર પ્રમાણે કાર્ય કરી દઉં છું. એટલે મારા 5 પતિઓ એ મને વશ વર્તે છે. આવી જ્યારે દ્રૌપદીએ વાત કરી તો દ્રૌપદીના ઉત્તરની અંદર જેટલી કે એમણે વાતો કરી કે હું મારા પતિ તેને જમાડ્યા પછી જમું છું, એ સૂઈ જાય પછી સૂવું છું, સાસુની સેવા હું કરું છું, ઘરે કોઈક મહેમાન આવે કે બ્રાહ્મણ આવે તો બધાની વ્યવસ્થા કર્યા પછી જ હું મારું પોતાનું વ્યક્તિગત કાર્ય કરું છું, અને હજારો દાસીઓ છે, દાસીઓની પણ સેવા કાર્ય શું છે, એમની રુચિ શું છે એ બધી જ મને ખબર છે. અને મારા પતિના હૃદયની અંદર વિચાર આવે એ પહેલા વિચારને પ્રમાણે હું કાર્ય કરી દઉં છું, એટલે 5 પતિઓ મને વશ વર્તે છે. આ ઉત્તર જેમને કર્યો એને એક જ વાક્યની અંદર જો આપણે કહેવું હોય તો એટલું કહેવાય કે હું બધાની રુચિ સમજી અને પછી સંભાળ રાખું છું. જે આજે આપણને પ્રમુખ સ્વામી મહારાજ અને વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજના જીવનની અંદર દેખાય છે કે બધા જ એમને વશ છે, કારણ કે બધાનું રાખ્યું છે ને રુચિ ખબર છે. આજે મહંત સ્વામી મહારાજની આપણે લૌકિક પ્રકૃતિ એમની કેવી છે કે કંઈ બોલતા નથી, પત્ર દ્વારા એ આજે આખા સત્સંગ સમુદાયને જીવંત એમને રાખ્યો છે ને બધાને કાર્યાન્વિત કર્યા છે. નેનપુરની અંદર મહંત સ્વામી મહારાજ બિરાજમાન હતા. કોરોના કાળ, સત્સંગ દીક્ષાની આપણને ભેટ આપી, અને મહંત સ્વામી મહારાજે પત્ર લખ્યો કે આ સત્સંગ દીક્ષા ગ્રંથ એની અંદર મહારાજ અને ગુણાતીત પરંપરાના મનની અંદર જે હતું એ બધું જ આની અંદર લખાઈ ગયું છે, અને સર્વશાસ્ત્રનો સાર માત્ર આની અંદર આવી ગયો છે. અને મારી રુચિ છે કે બાળકો, યુવાનો, વડીલો બધા મુખપાઠ કરે, પાઠ કરે, અને આપણે સૌએ જોયું અને અનુભવ્યું કે આખા સત્સંગ સમુદાયના વિશ્વભરની અંદર BAPSનો જે સત્સંગ સમુદાય છે, અને બધાએ જે આ મુખપાઠનું ઝુંબેશ જે લોકોએ બધાએ જગાવી, અને આખા વિશ્વમાંથી 10,000 જેટલા બાળકો, બાલિકા, યુવાન, યુવતીઓએ બધાએ સત્સંગ દીક્ષા ગ્રંથના 315 શ્લોકો મુખપાઠ કર્યા. કેટલી મોટી વાત કહેવાય આ. અરે આજ મુંબઈની અંદર તમારે 4 વર્ષનો અક્ષર કયા વિસ્તારમાં રહે છે નહીં ખબર, એને તો આખો સત્સંગ દીક્ષા ગ્રંથ મુખપાઠ કર્યો, અને ઓનલાઈન જે એને આખો સત્સંગ દીક્ષા મુખપાઠ મહંત સ્વામી મહારાજને પ્રશ્નો શ્લોક પૂછે ને ધાડ દઈને પૂરો કરીને પ્રશ્ન એ બધા જવાબ આપી દેતો હતો. આજ મુંબઈનો અક્ષર તમારે તો આ ક્યાંથી આ બધાને પ્રેરણા મળી? કારણ કે એમને બધાનું રાખ્યું છે. મહંત સ્વામી મહારાજ ગાદી ઉપર આવ્યા અને જે સેન્ટરની અંદર જાય, અને એ સેન્ટરની અંદર સૌથી વધુ જો લાભ સ્વામી આપતા હોય ને તો બાળકોને આપતા હોય. અમને સંતોને ઘણીવાર એમ થઈ જાય ખરું આ લોકોને વધારે લાભ મળે છે. કોઈક વાર બાળકને દબાઈ દીધો હોય ને આ બાજુ, ખબર નહીં, સ્વામીને ખબર પડી જાય ને તેને અંદરથી વચ્ચેથી બોલાવીને બહાર લાવે એને, અને સ્વામી માથે હાથ મૂકે ને આશીર્વાદ આપે. અને પહેલાં તો સ્વામી શરૂઆતમાં ખબર છે કે પૂજા પૂરી થાય, અને પૂજા પછી સ્વામી બધાને દર્શન આપતા હોય તો પહેલાં બાળકો બેઠા ને અલગ બેહાડ રાખવા પડે, ને ત્યાં ઊભા કરે, જ્યાં જ્યાં બધા બાળકો સ્ટેજની આગળ આવે, અને પછી સ્વામી બધાને વ્યક્તિગત આમ બધાને આમ દ્રષ્ટિ કરીને એને લાભ આપતા હતા. અને એ આપણને દેખાય છે કેટલી સંભાળ લીધી, કેટલું રાખ્યું એનું. અને સ્વામી તો અમને ખબર છે કે ભોજન દર્શનની અંદર હોય 2017ની અંદર અમેરિકાની અંદર, તો 3 સવારે અલ્પાહાર, બપોરે ભોજન, રાત્રિ ભોજન, 3 ટાઈમ મહંત સ્વામી મહારાજ થાળ મુકાય, શ્લોક ગાન થાય, અને પહેલું સ્વામી એ લોકોને બધાને પ્રસાદ આપે, બાળકોને બધાને પ્રસાદ આપે. પછી સ્વામી કે ટીસ્યુ પેપર એ બધાને આપો, અને સ્વામી કે શરૂ કરો, એ શરૂ કરે ને પછી મહંત સ્વામી મહારાજ પોતાનું ભોજન શરૂ કરતા હતા. એમને બધા સેન્ટરોની અંદર આવી રીતે બાળકોની આવી સાર સંભાળ લીધી,
બધાનું રાખ્યું. અને એનું પરિણામ શું કે સ્વામી નૈનપુરની અંદર હતા અને સ્વામી એક પત્ર લખ્યો અને હજારો બાળકો, બાલિકાઓ, યુવાન યુવતીઓ બધા મુખપાટની અંદર મંદી પડ્યા. કોરોના કાળની અંદર આપણને દેખાય છે. તો આપણે આપણા પરિવારની અંદર જો રહેનારા સભ્યોની આપણને રુચિ અરુચિની આપણને ખબર હોવી જોઈએ. એની સંભાળ આપણે લેવી જોઈએ. એને શું ગમે છે આપણને ખબર હોવી જોઈએ. એને જો આપણે સમય આપશું તો એ આપણા માટે ક્યારેક સમય આપશે. એટલે આ રીતે હૃદયથી એમની સાથે આપણે જોડાવાનું છે. એટલા માટે નથી જોડાવાનું કે મને એ ભવિષ્યની અંદર એ મારું રાખે, એ મારી સંભાળ લે, એટલા માટે નહીં. પરંતુ હૃદયથી એમની સાથે આપણે જોડાઈશું અને એમની સંભાળ આપણે લઈશું, રુચિ સમજી શકીશું, ત્યારે સૌ કોઈ વ્યક્તિ આપણને વશ વર્તશે. 25/2/1983 રોજ અટલાદરાની અંદર એમ્સ ઓક્સિજનના ફાર્મ હાઉસની અંદર પ્રમુખ સ્વામી મહારાજ બિરાજતા હતા. અને એ વખતે સવારે પ્રાતઃ પૂજા બાદ ઉકાળા પાણી કરવા માટે બિરાજ્યા. અને ઘણા દિવસ સ્વામી એમ્સ ઓક્સિજનની અંદર આરામ માટે રોકાયેલા. ત્યારે બાલમુકુંદ સ્વામી, જે ગોંડલના આપણા સદગુરુ છે, અત્યારે તો પોતે અક્ષર નિવાસી થયા છે, એ બાલમુકુંદ સ્વામી પ્રમુખ સ્વામી મહારાજની સાથે થોડા દિવસ માટે લાભ લેવા માટે આવેલા. અને પછી એમને ત્યાંથી હવે લાભ લઈ અને વિદાય લેવાની ગોંડલ જવા રવાના થવાના હતા. તો સવારે ઉકાળા પાણી કરવા માટે પ્રમુખ સ્વામી મહારાજ બિરાજ્યા અને એ વખતે વડીલ સંતો હોય એ પણ સાથે બેઠા હોય. તો પ્રમુખ સ્વામી મહારાજે પોતાની થાળીની અંદર રહેલી ખીરની વાટકી હતી. તો સ્વામીએ સેવકને કહ્યું કે આ બાલમુકુંદ સ્વામીને આપી દો. અને પછી બાપા બોલ્યા કે જોગી બાપા છે ને બાલમુકુંદ સ્વામીને ખીર ખૂબ જમાડતા હતા. હવે આ આપણને પ્રમુખ સ્વામી મહારાજની વિશેષતા દેખાય કે દરેક વ્યક્તિની ઝીણામાં ઝીણી રુચિ અને વિશેષતા તેઓ જાણે છે. અને એ રીતે સંતો હોય કે હરિભક્તો બધાની વિશેષતા પોતે જાણે. કોઠારી બાપા, તો કોઠારી બાપાને જમ્યા પછી દાળ પીરસવાનું અચૂક સ્વામી જો જોડે હોય તો જણાવે, કારણ કે કોઠારી બાપા જમી રહે ને પછી દાળ પોતે પત્તરની લઈને પોતે જમે છે. તો સ્વામી જોડે હોય તો અવશ્ય પ્રમુખ સ્વામી મહારાજ પોતે એ ધ્યાન રખાવે. વિવેક સાગર સ્વામીને ઘૂઘરા ભાવે તો સ્વામી ઘૂઘરા અવશ્ય એમને હાડમાં હોય તો અપાવે જ. અને એ જ રીતે આજે મહંત સ્વામી મહારાજ વર્ષો સુધી એમને તો સદગુરુ પદે હતા ત્યારે ગુરુપદે આવ્યા પછી પણ હવે સત્સંગ સમુદાય વધ્યો એટલે બંધ કર્યું. પણ સ્વામી નાસ્તામાં હોય કે બપોર ભોજન, રાત્રિ ભોજન, સવાર નાસ્તામાં તો સ્વામીના આગળ એટલા બધા સંતો આવી જ ગયા હોય. સ્વામી તો નાસ્તો બહુ થોડો કરે પણ બધાને લાભ મળે ને બધાને પ્રસાદ આપવામાં સમય એમનો જતો રહે. તો અને બધાની રુચિ પ્રમાણે પાછા પ્રસાદ આપે. તો એ આપણને ખ્યાલ આવે કે આ સંતોની પોતે રુચિ આટલી જાણે ને હરિભક્તોના પણ નામ થામ સગા સાથે રસ રુચિને સ્વભાવ બધું જ જાણે અને પોતે યાદ રાખે છે. તો બહારનું મેનેજમેન્ટ આપણને શું શીખવાડે છે કે તમારી સાથેના કોઈ કર્મચારીઓ હોય કે સાથીદારો હોય, એ સાથીદારોની સાથે તમારે આત્મીયતા વધારવા માટે એના ગમા અણગમાની તમને ખબર હોવી જોઈએ. અને એવું કહેવાય છે કે હૃદયનો રસ્તો છે ને પેટમાં થઈને પસાર થાય છે. તમારે કોઈકની જોડે સંબંધ સારા રાખવા હોય તો એને ગમે છે ને એવું ખવડાવવા માંડવાનું તમારે એને, એટલે તમારો થઈ જાય એ પાછો. એટલે આવું કહેવાય છે કે હૃદયનો રસ્તો પેટમાં થઈને પસાર થાય છે. મતલબ એ છે કે કોઈનું દિલ જીતવા માટે એને ભાવતું ભોજન પીરસવું જોઈએ અને આ માટે ક્યારેય કંજુસાઈ ન કરવી. અને આપણને દેખાય છે ને કોઈક વ્યસની કોઈકને વ્યસનના માર્ગે લઈ જવો હોય તો પહેલાં એને પડીકી ખોલે ને થોડુંક એને આપે, 2 દાણા લે, પેક લગાવે ને તો થોડુંક એને ઘૂંટડો મરાવડાવે, તમને બોલાવે ઘેર એને. એમ કરતાં કરતાં પેલો કેવો લેવાઈ જાય છે. એટલે પેટમાંથી તમે હૃદયનો ભાવ પસાર કરો ને તો એ વ્યક્તિ તમારો થઈ જાય. આ બાર દુનિયામાં આ છે. પણ ગુણાતીત સત્પુરુષોની પાછળ આ ભાવના નથી. એ તો બહુ જ પ્રેમથી ને હૃદયના ભાવથી એ બીજાની સંભાળ પોતે રાખતા હોય છે. પરિવારની અંદર જ્યારે ઘરના સભ્યોની આપણે રુચિ ન જાણી શકીએ, કારણ કે આપણી ફાસ્ટ લાઈફ થઈ ગઈ છે. હવે સવાર ક્યારે પડે છે ને ઉઠીને નાહી ધોઈને આપણે પૂજાપાઠ કરીએ, નોકરીએ જતા રહે, સાંજે આવે ત્યારે તો 8:30-9 થઈ જાય. આવીને વાળું પાણી કરીએ અને થોડું કંઈ કામકાજ પ્રશ્નો પૂછીએ અને સૂઈ જઈએ. અને છોકરા નાના હોય તો વહેલા સૂઈ ગયા હોય. એટલે એવી ફાસ્ટ લાઈફની અંદર આપણે પરિવારના સભ્યોની રુચિ નથી જાણી શકતા. દીકરાને ભણવા માટેની વ્યવસ્થા તો બધી આપણે કરી હોય છે. એને કયો સબ્જેક્ટ વધુ ભાવે છે અને ફાવે છે એ આપણને નથી ખબર હોતી. એને કયો કલર ગમે છે આપણને ખબર નથી હોતી. એ સોસાયટીની અંદર કે એપાર્ટમેન્ટના કયા બાળકોની સાથે કે સ્કૂલની અંદર કયા મિત્રોની સાથે બેઠક ઉઠક છે એ આપણને નથી ખબર હોતી.
મોબાઈલ ફોન કોરોના કાળની અંદર ટેવ પડી ગઈ, આપણે મોબાઈલ ફોન અભ્યાસ માટે આપી દીધો, પણ એ મોબાઈલ ફોનની અંદર એ શેનો યુઝ વધુ કરે છે એ આપણને જાણવાની ખબર નથી હોતી. જ્યારે આપણે રુચિ અરુચિનો ખ્યાલ નથી રાખતા પરિવારના સભ્યોની સાથે અને આપણે ત્યારે એની યોગ્ય સંભાળ લઈ શકતા નથી, એને કારણે પ્રશ્નો કેવા સર્જાય છે એ તો આપણે બધા જ અનુભવીએ જ છીએ. એક દીકરાને કોમર્સની લાઈન લેવી હતી, પણ એના પિતાશ્રી કહે છે કે ના બેટા, આપણે અત્યારે સાયન્સનો જમાનો છે, તારે સાયન્સ જ લેવાનું છે. છોકરો કહે છે કે મારી કેપેસિટી નથી, મારે કોમર્સ લાઈન લેવી છે ને મારે આગળ આ કોમર્સ ફેકલ્ટીમાં આગળ વધવું છે. એના પિતાશ્રી કે ના બેટા, તારે સાયન્સ જ લેવાનું છે, આપણા પરિવારના બીજા બધા છોકરાઓએ સાયન્સ લીધું, તારે સાયન્સ જ લેવાનું છે. એટલે છોકરાની અનિચ્છા તેમ છતાં પિતાશ્રી આગ્રહપૂર્વક એને સાયન્સ લેવડાવ્યો અને આ છોકરાએ નક્કી કર્યું રીસને કારણે કે હવે હું તમને બતાવી દઉં. અને આ છોકરો 11મા ધોરણની અંદર માંડ પાસ થયો, 12મા ધોરણની અંદર એ હાથે રહીને ફેલ થયો, નાપાસ થયો. અને પછી એના પિતાશ્રીએ પૂછ્યું કે બેટા, તને જોઈતું તે ટ્યુશન મેં તને બંધાવી આપ્યું છે, બધો જ ખર્ચો કર્યો અને તું ફેલ કેમ થયો? એ વખતે છોકરાએ કીધું કે તમે મને જોઈતી હતી એ લાઈન તમે મને લેવા ન દીધી અને તમે મારો અભ્યાસ બગાડ્યો છે. અને એમ કહીને એના પપ્પાને લાફો મારી દીધો. એના પપ્પાને લાફો મારી દીધો. અને એક દિવસ આ છોકરો બપોરે ઘરની અંદર કેરમ રમતો હશે અને એના મમ્મીને ઘરની અંદર પોતું કરવાનું હશે, એટલે પોતું કરતાં કરતાં જે રૂમની અંદર આ કેરમ રમતો હશે તેના માતૃશ્રી આવ્યા અને કીધું કે બેટા, તું થોડો સોફા ઉપર બેસી જા અને ટીપાઈ ઉપર તું આ કેરમ મૂકી દે, ત્યાં સુધીમાં હું પોતું મારી દઉં. બહુ શાંતિથી એના મમ્મીએ વાત કરી, પણ આ છોકરાને ગમ્યું. તું મને રમું છું ત્યાંથી ઊભો મને કેમ કર્યો? એના મનની અંદર પૂર્વગ્રહ બંધાઈ ગયેલો કે આ મા બાપ મને મારું ધાર્યું કરવા દેતા નથી. આ એક ગ્રંથિ બંધાઈ ગઈ. આ ગ્રહણ શક્તિ બાળ અવસ્થાની અંદર ગ્રેસ્પિંગ પાવર બહુ પાવરફુલ હોય છે. એને આ જે ગ્રંથિ બંધી ગયો, બધા સૂચનોની અંદર એને એવું જ લાગે કે આ એમનું ધાર્યું કરાવડાવે છે. એટલે આ છોકરો ના તો રમતો, એને મમ્મીએ કીધું બેટા બેસી જા, હું પોતું કરી દઉં ત્યાં સુધીમાં. પણ આ છોકરો ઊભો થયો અને કેરમ મૂક્યું એને ટીપાઈ ઉપર, એના મમ્મી પોતું મારતા હતા અને આ છોકરો સીધો રસોડાની અંદર ગયો, 10 લીટર કેરોસીનનો ડબ્બો લઈ આવ્યો. એના મમ્મી પોતું કરતા હતા, એની ઉપર કેરોસીનનો ડબ્બો ધોડી દીધો એને. અને જલ્દી માચીસ લેવા માટે જાય છે અને માચીસ લઈને આવે છે, સળગાવવા જાય ત્યારે એના મમ્મીએ બૂમાબૂમ કરી અને આજુબાજુના પડોશીઓ બધા આવી ગયા. આ છોકરાને રોકી લીધો. આ કક્ષા સુધી પહોંચી કેમ ગયો આ છોકરો? આ કોઈ એક જ કારણ નથી કે જેને ના પાડી કે ના તારે સાયન્સ જ લેવાનું છે, પણ આની પહેલાં ઘણી બધી વખત આ છોકરાની રુચિ નહીં ખબર હોય અને એ પ્રમાણે વર્તાવ્યો હશે અને ઘણા બધા પ્રશ્નો ભેગા થાય ને ત્યારે બાળકનું મન આવું થઈ જાય છે. આ પ્રશ્ન થયો એટલે આપણે એની રુચિ અરુચિને ખ્યાલ હોવો જોઈએ. આપણે એવું નથી કહેતા કે એને મનની અંદર છે એ પ્રમાણે જ આપણે કરવા દેવું, પણ એને સમજાવવાનો હોય, પણ સમજવું તો પડશે જ ને. એની સંભાળ રાખીશું તો એ વ્યક્તિ તમારું કહેશો એ પ્રમાણે કરશે પણ ખરો. લંડનની અંદર એક કિશોર હતો અને કિશોરે સંતોની પાસે આવીને ફરિયાદ એને કરી કે જુઓ ને પપ્પાએ લાલ કલરની ગાડી ફરી વાર લીધી છે. એટલે સંતોએ કહે કે એમાં તને વાંધો શું છે? પપ્પાના પૈસા છે, પપ્પા લાલ કલરની ગાડી લેમાં તારે હું વાંધો? એટલે સંતોએ પ્રેમથી એને કીધેલું. પછી આ છોકરાએ કીધું કે પપ્પાએ નવી કાર લીધી એટલે પપ્પા દર વખતે કરે શું છે કે જ્યારે જૂની થાય ને એટલે જૂની મને આપી દે ને પોતે નવી પાસે. મારે તો લાલ કલર જ મારે ગાડી આવે જૂની. એટલે આ આપણને ખ્યાલ આવે કે આને કારણે પપ્પાની સાથે એને પૂર્વગ્રહ બંધાયો અને પછી વાતની અંદર પોતે ગુસ્સે થઈ જતો હતો. એટલે એની રુચિ સમજવી જોઈએ, પછી એના વિચારને અને એના કાર્યને મહત્તા આપણે આપતા શીખવું જોઈએ. ઘણીવાર આપણે કોઈકની કદર કે મહત્તા આપવાની અંદર ખૂબ જ કંજુસાઈ આપણે કરતા હોઈએ છીએ. આપણને એવું લાગે છે કે આ વ્યક્તિની કદર હું કરીશ અથવા એનો મહિમા હું કહીશ તો એ મારા કરતાં આગળ વધી જશે. બેક સાઈડની અંદર આપણા મનની અંદર એવું હોય છે કે આનો મહિમા વધારે થઈ જશે, એટલે આપણે કોઈની કદર નથી કરી શકતા, કોઈનો મહિમા આપણે નથી કહી શકતા, એની મહત્તા આપણે નથી આપી શકતા. આપણને બેક સાઈડની અંદર આવું મનમાં રહ્યા કરે છે કે આગળ વધી જશે, લોકો એને જ માનશે, મને કોઈ પૂછશે નહીં, એવું થાય. એટલે આપણે કોઈની કદર કરી શકતા નથી. આપણા દીકરા કે દીકરીએ કંઈક સારું કામ કર્યું હોય તો કદર કરી શકતા નથી. પણ આજે પ્રમુખ સ્વામી મહારાજને વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજના જીવનની અંદર આપણને દેખાય છે
કેટલો સંતોને અને હરિભક્તોને નાનામાં નાના વ્યક્તિની કદર પોતે કરી જાણે છે. હવે એમને તો બધી જ ખબર છે કે આ કેટલાની અંદર છે, પણ તેમ છતાં એની કદર કરે છે, એનો મહિમા સમજે છે. અને આટલી મોટી સંસ્થાનો સફળ રીતે કાર્યભાર પ્રમુખ સ્વામી મહારાજે સંભાળ્યો. કારણ કે નાનામાં નાના સંતોની સારી સેવા કરી હોય તો સ્વામી એની કદર કરે, આગળ લે. એટલા માટે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ બિલ ક્લિન્ટન પોતે બોલેલા કે આજે દુનિયાની અંદર લોકો બીજાને પાછા પાડીને આગળ આવે છે, જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ એ બીજાને આગળ કરીને પોતે આગળ આવ્યા છે. 1985 સાલની અંદર ગુણાતીતાનંદ સાંઈ દ્વિશતાબ્દી મહોત્સવ અમદાવાદની અંદર ઉજવાયો. એ વખતે સંસ્થાના ઉત્સવની અંદર સૌ પ્રથમ વખત એ સમયના ભારતના રાષ્ટ્રપતિ જ્ઞાની જૈલસિંહ પધારેલા અને પ્રમુખ સ્વામી મહારાજથી પોતે ખૂબ પ્રભાવિત થઈ ગયેલા અને એમને વાત કરી કે સ્વામીજી અહમ શૂન્ય હે. પછી પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે અમારી આ શક્તિ નથી, આ તો ભગવાનની પ્રેરણા છે અને ભણેલા ગણેલા સંતોને લઈને આ બધું શોભી ઉઠ્યું છે. જો બાપાએ કોની કદર કરી? ભણેલા ગણેલા સંતોને લઈને આ બધું શોભી દે છે. હવે આ જ્ઞાની જૈલસિંહ એ તો સાવ બહારના જ વ્યક્તિ હતા, એ તો ક્યાં પ્રમુખ સાહેબ એટલા પરિચિત હતા, પણ તેમ છતાં આવા રાષ્ટ્રપતિ સમક્ષ પણ સ્વામી પોતે એમના સંતોની કદર એમને કરી કે આ તો આ સંતોને લઈને આ બધું સારું થયું છે. એમને એવું નથી કે મારો મહિમા ઓછો થઈ જશે, આ બધાનો મહિમા વધી જશે. એમને તો પોતાના અસ્તિત્વનું ભાન જ નથી, પણ એ આટલી કદરદાની પોતે કરી શક્યા. પછી રાષ્ટ્રપતિ બોલ્યા કે સ્વામીજી વાયર बल्ब को जोड़ते हैं लेकिन स्विच ऑन करने वाला कोई नहीं होता तो प्रकाश नहीं होता. आप स्विच ऑन करने वाले हैं इसलिए यह प्रकाश दिखाई पड़ता है. આવી વાત કરી. તો પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા બીજાને આગળ કરવાની જ એમને વૃત્તિ છે. તારીખ 3/9/1985 રોજ પ્રમુખ સ્વામી મહારાજ સુરતની અંદર તાપી કિનારે દિવાળી બાગની અંદર બિલ્ડર્સ એસોસિએશનના પ્રમુખ તરુણભાઈ રાવળના પુષ્પક બંગલાની અંદર સ્વામીનો ઉતારો હતો. અને એ વખતે સ્વામી સાંજે સંતો સાથે બેઠેલા અને એ વખતે આ દ્વિશતાબ્દી મહોત્સવની બધી વાત નીકળી અને સંતો બધું રિપોર્ટિંગ કરતા ને એક પછી એક પ્રસંગો બધા કહેતા હતા. એમાં પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે આપણે તો અહીં ફરીએ જ છીએ અને ચિંતા ડૉક્ટર સ્વામી અને ઈશ્વર સ્વામી કરે છે, મારે તો બસ સ્ટેજ ઉપર ફુલાર પહેરવાના અને ખુરશી શોભાડવાની છે. આ સ્વામી પોતે બોલ્યા. અને મહાન સ્વામી મહારાજ પણ અનેક વાર આપણે સાંભળ્યું છે કે બોલ્યા છે કે બધું જ પ્રમુખ સ્વામી મહારાજ કરી ગયા, મારે તો કાંઈ કરવાનું બાકી રહેવું નથી, બસ મારે તો ફુલાર પહેરવાના છે હવે રાજ. તો આ પોતાના અસ્તિત્વનું ભાનતની હંમેશા બીજાની જ કદરદાની, બીજાને જ મહત્તા એમને આપી છે. જ્યારે 6/7/77 રોજ પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈથી લંડન જતા હતા પ્લેનની અંદર, અને પ્લેનની અંદર ટ્રાવેલિંગની અંદર જે સમય હતો એ સમય દરમિયાન પ્રમુખ સ્વામી મહારાજ સમગ્ર ધર્મચંદ સ્વામી આવી જાય પોર્ટફોલિયો લઈ અને બાપાને પત્રો આપે ને બાપા એ પત્રોની અંદર સાઇન કરે અને પ્રશ્નોના જવાબ પણ આપે. એ વખતે સંતો હતા, એ સંતોએ બાપાને વાત કરી કે બાપા આટલી બધી ટપાલની અંદર સહી કરતા તમારો હાથ નથી દુખતો? તો પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે હવે ટેવ પડી ગઈ છે. પહેલાં હાથ દુખતો હતો, પહેલાં શરીર એવું, વળી આપણી અંદર કંઈ બુદ્ધિ નહીં, પણ બાપાના બળે ચાલે છે અને તે તમારા જેવા ભણેલા ગણેલા સંતોનો સાથ છે. અને પરદેશની અંદર તમે બધા ગ્રીન કાર્ડ સિટીઝનવાળા ભણેલા ગણેલા સંતોને લઈને બહાર પરદેશની અંદર સમાસ થાય છે, બાકી મારી અંદર તો એવી કંઈ બુદ્ધિ નથી. આ શબ્દોનો તો વિચારો. આપણે આપણા દીકરા આગળ કહીએ, આખો ધંધો તૈયાર કરીને એને સોંપી દઈએ અને પછી કહે દીકરા મને તો કંઈ બુદ્ધિ નથી આ ધંધામાં ચાલતી, પણ હવે તું ભણેલો છે, તું આ સંભાળ. આવું બોલાય? જિંદગીમાં ના બોલી શકીએ. અને જો દીકરાએ ધંધાને સારો રીતે વિકસાવ્યો હોય ને તો કોઈકની આગળ કંઈ પણ ન શકે કે મેં તો કાંઈ કર્યું, આ દીકરાએ ધંધાને બહુ આસાડે પ્રગતિ કરાવી, ન બોલી શકાય. આ પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે મારી તો બુદ્ધિ કાંઈ નથી, પણ તમારા ભણેલા ગણેલા સંતોને લઈને આ બધા પરદેશની અંદર સમાસ થાય છે. આ પ્રમુખ સ્વામી મહારાજ પોતાના સંતો હરિભક્તોની કદર કરવાનું એ ક્યારે ભૂલ્યા જ નથી. અને આપણે બધા સાક્ષી છે. પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ અમદાવાદની અંદર 1 મહિનાનો ઉત્સવ ઉજવાયો અને ઉત્સવની અંદર આખા વર્ષ દરમિયાનની અંદર ટોટલ ભેગા થઈને 80,000 સ્વયંસેવકોએ આ શતાબ્દી મહોત્સવની સેવા કરી. અને આપણને ખબર છે કે છેલ્લા દિવસે સ્વયંસેવક અભિવાદન સભા હતી
અને સ્વયંસેવક અભિવાદન સભાની અંદર આપણે સ્વામી કંઈ બોલતા નથી, પણ એમનું પત્ર લેખનનું કાર્ય જબરજસ્ત છે. એની અંદર બધી જ ભાવનાઓ સ્વામીની આવી જાય. અને સ્વામીએ પત્ર સ્વયંસેવક અભિવાદન સભાની અંદર વાંચેલો, અને સ્વામીએ સ્ટાર્ટિંગની અંદર બાળકોની પ્રશંસા કરી. સ્વામી કહે છે, રોજ રાત્રે અમે નારાયણ સભાગૃહની અંદર બેઠા હોય અને જે બધા મહાનુભાવો આવે ને એ બધાને આપ જે ગાઈડ કરો અને મુલાકાત બધાને કરાવો અને આપની પ્રશંસા બધા મહાનુભાવો કરે, ત્યારે બાપા એવું બોલ્યા કે મારી છાતી આમ ગદગદ ફૂલતી હતી. બાળકોની કદરદાની અને બાળકોની પ્રશંસા સાંભળી અને મહંત સ્વામી મહારાજ એમ કહે છે કે મારી છાતી ફૂલતી હતી. આ સ્વામી બોલ્યા. અને પછી પત્રની અંદર આગળ તો ઘણું બધું લખ્યું. ભાઈ સ્વામી છેલ્લા એવું લખ્યું, સ્વયંસેવકોની વાત કરી. સ્વામી કહે છે કે આ બધા સ્વયંસેવકોએ તાળ તડકો ભૂખ તરસ સહન કર્યા વિના બધાએ ખૂબ સારી સેવા કરી, ખૂબ સારો ભીડો વેઠ્યો, બધાએ ઘર બાર છોડીને આવ્યા. હવે આપણને કોઈને લાગતું નહોતું કે આપણે ત્યાગ કર્યો. ઘર કરતાં ઉલટી સારી સુવિધા ત્યાં હતી બધી આપણને. ઘણા સ્વયંસેવકો કહેતા કે હવે ઘરે જઈને ટોયલેટ બ્લોકમાં બેહવું નહીં ગમે, એટલા સારા ટોયલેટ બ્લોક તો આપણે સમયાની અંદર હતા. 3 ટાઈમનું મેનુ મહિનામાં બદલાઈ જ જતું, રોજ બદલાતું હતું. એટલે ઘણા એવું કહેતા કે ઘરે જઈને ઘરવાળાને ખાવાનું નહીં ભાવે. આપણને બધાને ખબર છે કે આપણે કેટલી સારી સુવિધા ટોયલેટ બ્લોકની અંદર. હવે આ શિયાળો ચાલતો હતો, કોઈકને ગળું બેસી જાય તો ત્યાં આગળ નાનું હીટરની વ્યવસ્થા કરવામાં આવેલી, જેથી ગરમ પાણીના કોગળા કરી શકે. હળદરનો ડબ્બો મૂક્યો, મીઠાનો ડબ્બો મૂક્યો હોય, કેટલી વ્યવસ્થા આપણી કરવામાં આવેલી. કપડાં આપણા ધોવાની લોન્ડ્રીની વ્યવસ્થા કરવાની, દવાખાનાની કેટલી વ્યવસ્થા, બધી જ વ્યવસ્થા. ઉલતું ત્યાં જ્યાં સેવા કરતા હોય ગ્લો ગાર્ડનની અંદર, તો ત્યાંથી આપણે ઉતારો હોય ત્યાં સુધી બસની વ્યવસ્થા આપણા માટે કરવામાં આવેલી. બધી જ વ્યવસ્થા ત્યાં. બધું જ મહંત સ્વામી મહારાજનું સૂચન કે સ્વયંસેવકોને કોઈ તકલીફ ન પડવી જોઈએ. તેમ છતાં મહંત સ્વામીએ પત્રની અંદર શું લખ્યું કે આપ સૌ સ્વયંસેવકો જે સેવા કરી અને સેવા અમારે નતમસ્તક અમારે થઈ જાય. સ્વામી એવું લખ્યું કે આપને તો લાખ દંડવત કરીએ તો પણ ઓછા છે. આ સ્વામીએ લખ્યું. અને પછી આપણે બધાએ જોયું કે સ્વામી વતી સ્ટેજ ઉપરથી કોઠારી બાપા, ત્યાગવલ્લભ સ્વામી, ઈશ્વર સ્વામી, વિવેક સાગર, બધા વડીલ સંતો અને નીચે બધા સંતો બેઠેલા બધાએ સ્વયંસેવકોને દંડવત કર્યા. આ વાતાવરણ જે આજે આપણે સંભાળીએ છીએ, ઘણા બધા સ્વયંસેવકોની આંખમાંથી અશ્રુની ધારા વહી ગઈ. દિલ આમ લાગણીશીલ આખું એક વાતાવરણ ખડું થઈ ગયેલું. તો આપણે કહેવા એ માગીએ છીએ કે મહંત સ્વામી મહારાજે સ્વયંસેવકોની કેટલી કદરદાની કરી. અને ત્યાં સુધી સ્વામી એક વખત તો રાત્રે 11 વાગે ભદ્રેશ સ્વામીને બોલાવ્યા અને પછી એમને એક વાત કરી કે આ સંત પ્રવેશ દ્વાર જે મેઇન ગેટ હતો, પછી પ્રમુખ સ્વામી મહારાજની મહામૂર્તિ, 3જું સ્થાન પછી આવે છે અક્ષરધામ આવતું, દિલ્હી અક્ષરધામની પ્રતિકૃતિ, એના પછી બાળનગરી આવતી હતી. સ્વામી કે આ 4 સ્થાનોની ચરણની રજ મારી પાસે લાવો. અને તાત્કાલિક 11 વાગ્યા વાત કરીને આ બધું આપણે તો કેટલો સ્વયંસેવકો બધા સ્વસ્થતા ફટફટ બધું સાફ કરીને ડસ્ટ જ ના દેખાય. અમુક જગ્યાએ બ્લોક ખોલીને ડસ્ટ લીધી અને એ ડસ્ટ સ્વામીને વ્યવસ્થિત ચાળી અને બીજે દિવસે લઈ જવામાં આવી. આ 4 સ્થાનોની અલગ અલગ વાટકીઓની અંદર હતી. સ્વામીએ ચરણની રજ મસ્તકે એમને ચડાવી. આપણી કદરદાની કેટલી કરે છે, આપણો મહિમા સમજે છે પોતે. જો મહંત સ્વામી મહારાજ આપણો મહિમા સમજે છે. આ રોબિન્સવિલનું અક્ષરધામ એ પણ આપણે જોયું કે રોબિન્સવિલની અંદર જે અક્ષરધામનું નિર્માણ થયું, એક વિકટ પરિસ્થિતિની અંદરથી આ પસાર થયો, કારીગરો જ નહીં, અને એની અંદર અક્ષરધામને ટાઈમલાઈનમાં પૂરું કરવું. તો મહંત સ્વામી મહારાજે નૈનપુરમાં રહ્યા થકા એમને પત્ર લખ્યો અને સ્વામીએ તમામ અમેરિકાના સંતો હરિભક્તોને સ્વામીએ પત્રની અંદર લખ્યું કે આપણે સૌએ અક્ષરધામના સેવા કાર્યની અંદર જોડાવાનું છે. અને અક્ષરધામની સેવા જે મળી છે બહુ જ મોટામાં મોટી સેવા છે. ને આજે અમેરિકાના 12,500 જેટલા સ્વયંસેવકો આ રોબિન્સવિલ અક્ષરધામની સેવાની અંદર બધા જોડાઈ ગયા. જે મુંબઈની ફાસ્ટ જિંદગી છે એમ અમેરિકામાં એવું જ છે. એની વચ્ચે હવે આ બધા અમુક તો કિશોરો યુવાનો ઘરની અંદર સાવરણી ના ઉપાડી હોય એને, એ અહીં ગાડી પેલા માર્બલ હોય, માર્બલને કટિંગ કરે એની ડસ્ટ પોતે લેતા હતા. સફરજન ઘરની અંદર ના કાપી હતી, આગળ પથ્થર કટિંગ કરતા હતા. અને આ કામ કર્યું, પથ્થરનું ચોટક કામ કરવાનું, કાર્વિંગ કરવાનું, કટિંગ કરવાનું, ક્રેન દ્વારા ઉપર લઈ જવાનું, કેટલું અઘરું કાર્ય હતું આ. પણ એક મહંત સ્વામી મહારાજના વચને બધાએ ઝંપલાઈ દીધું અને બધાએ અક્ષરધામ બાપાએ કીધું કે આપણે 2023માં હું આવું ત્યારે ઉદ્ઘાટન પ્રતિષ્ઠા કરવાની છે, ને એ પ્રમાણે થઈ પણ ગયું. કેટલી મોટી વાત.
અને બધા જ સ્વયંસેવકો અને સંતો બોલે છે કે આ મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી, એમની દિવ્ય શક્તિથી, એમના પ્રવેશથી જ આ કાર્ય શક્ય બન્યું છે, બાકી કોઈ સંજોગોમાં આ કાર્ય થાય નહીં, એવું બધા જ બોલ્યા છે. પણ તેમ છતાં મહંત સ્વામી મહારાજે સ્વયંસેવકોની ત્યાં સેવા કરતા એ બધાની રજ મંગાવી અને મહંત સ્વામી મહારાજે એ બધાની રજ પોતાના મસ્તકે ચઢાવી કે હું તો સેવા ન કરી શક્યો, પણ આપ સૌની રજ હું મસ્તકે ચડાવું છું, મહિમા સમજ્યા. આ એ ગુણાતીત સત્પુરુષ મહંત સ્વામી મહારાજ, એમના આપણે સૌ શિષ્યો છે. એ જો આટલી પોતાના આશ્રિત સંતો ભક્તોની કદરદાની કરી શકતા હોય, એ આટલો આપણો મહિમા સમજતા હોય, એ આપણા કાર્યને મહત્તા જો આપી શકતા હોય, તો આપણે આપણા પરિવારના 5-7 સભ્યોની સાથે આપણે રહીએ છીએ, કોઈ મશીનની સાથે નથી રહેતા. આપણે એક વ્યક્તિ છે જેની પાસે પણ હૃદય છે, એને પણ લાગણી છે, એને પણ પ્રેમની જરૂર છે, અને એ રીતે જો એની જોડે વર્તીશું આપણે, તો 100% એ પણ આપણને વર્ષે એક મંદિર જેવું વાતાવરણ સર્જાશે. એટલે આ જે ગુણાતીતાનંદ સ્વામી વાત કરી કે એનું રાખવાનું છે, આપણે રાખવાનું એટલે આ દ્રષ્ટિએ માત્ર એને ભણાવવા માટે સારામાં સારી સ્કૂલ કે કોલેજ કે કોઈ ઇન્સ્ટિટ્યૂટની અંદર એડમિશન અપાવી દીધું, એ રાખ રખાવટ નથી, એ તો તમારી ફરજ નિભાવી છે. પણ જ્યારે એને પ્રેમ તમે આપો છો, જ્યારે એની સાથે લાગણીથી તમે જોડાઓ છો, ત્યારે સાચી રાખ રખાવટ છે. બાકી પ્રમુખ સાહેબ, મહંત સાહેબમાં જે આપણને સમય ઉત્સવની અંદર ઓછી સંભાળ આપણી લીધી છે, પણ તેમ છતાં મહિમા કેવો સમજાય પોતે, તો આજે એમના પ્રત્યે આપણે લાગણી થઈ. એમ પરિવારના સભ્યો કે કોર્પોરેટ જગતની અંદર આપણી હાથ નીચેના કર્મચારીઓની સાથે આપણે એ રીતે જો વર્તાવ રાખીશું, તો એ આપણને એટલા જ આપણને વશ વર્તશે. એટલે દરેક નાના માણસનું કામ નાનું નથી હોતું. જ્યારે રામચંદ્ર ભગવાને લંકા જીતી અને પુનઃ પોતે અયોધ્યાની અંદર પધાર્યા, ત્યારે પોતાના સેવકો એવા વાનરોને તેઓએ શું વાત કરી? રામચંદ્ર ભગવાન પોતે બોલ્યા, ધન્યો રાજા ચ સુગ્રીવો ભવદ્ભિ સુરદામ વરૈહિ. રામચંદ્ર ભગવાન એવું કહ્યું કે હે વાનરો, આપ લોકો મારા મિત્રો છો, મારા ભાઈ છો, આપ લોકોએ મને સંકટમાંથી ઉગાર્યો છે, અને આપ સરખા શ્રેષ્ઠ મિત્રોની સાથે રાજા સુગ્રીવ પણ ધન્ય છે. કેવી વાત કરી વાનરોને કે આપ લોકોએ મને સંકટમાંથી ઉગાર્યો છે. હવે લંકા સુધીનો જે પથ બનાવ્યો, બ્રિજ બનાવ્યો, એમાં રામ લખ્યું, એ પથ્થર તર્યો છે ત્યાં, બાકી રામ વગરના પથ્થર ડૂબી ગયા છે બધા. હવે તો રામચંદ્ર ભગવાનની શક્તિથી, દિવ્ય શક્તિથી આ બ્રિજ બંધાયો છે, લંકાની અંદર જીત્યા છે. પણ તેમ છતાં રામચંદ્ર ભગવાને પોતાના વાનરો સેવકોને કેવી વાત કરી કે આપ સૌએ મને સંકટમાંથી ઉગાર્યો છે. એટલે રામચંદ્ર ભગવાને વાનરોની કદર કરી છે. કારણ કે દરેક નાના માણસનું કામ એ કંઈ નાનું હોતું નથી. ચાર્લ્સ લીમ, જેટ ફાઇટર વિમાનનો પાયલોટ, અને વિયેટનામના યુદ્ધ વખતે કિટી હોક નામના યુદ્ધ જહાજ ઉપરથી પોતાના જેટ પ્લેનને લઈને ઉડતો હતો. અને વિયેટનામ એ રાજ્યનું નામ છે, અને વિયેટનામ ઉપર પોતે બોમ્બ વરસાવીને પાછો પોતાના દેશની અંદર આવી જતો હતો. આવું એને અત્યાર સુધીની અંદર 75 વખત વિયેટનામ ઉપર એને બોમ્બ વર્ષા કરેલી છે, અને સફળતાપૂર્વક પાછો પોતાના દેશની અંદર આવી ગયો. પણ 76મી વખત એને વિયેટનામ ઉપર જેટ પ્લેન લઈને ગયો અને બોમ્બ વર્ષા કરવા માટે ગયો. એ વખતે જમીન ઉપરથી છોડાયેલી મિસાઇલ એ આના જેટ પ્લેનને વાગી, અને આ ફાઇટર જેટના નીચેના ભાગે આ ભટકાયું, અને વિમાનના નીચેના ભાગે લાગેલી આગને કારણે આને બચવા માટે ચાર્લ્સ લીમ પોતે પેરેશૂટ પહેરી અને ઉપરથી પડ્યો, અને પેરેશૂટ લઈને ઉપરથી પડ્યો અને વિયેટનામની અંદર પડ્યો પોતે, જેના ઉપર 75 વખત સફળતાપૂર્વક બોમ્બ વર્ષા કરી છે, અને 76મી વખતની અંદર પડ્યો અને વિયેટનામમાં જ પડ્યો. એટલે પેલા લોકો છોડે ને, અને એ લોકોએ, ત્યાંના લોકો એને પકડી લીધો, સૈનિકોએ, અને 6 વર્ષ સુધી વિયેટનામની જેલની અંદર આને રાખવામાં આવ્યો, અને 6 વર્ષ સુધી એને જેલની અંદર બહુ જ એને આકરી પીડા થઈ, અને ત્યાર પછી એને મુક્તિ મળી. હવે આ ચાર્લ્સ લીમ પોતાના યુદ્ધ અને જેલના અનુભવોને અમેરિકાની અંદર ઠેર ઠેર સેન્ટરોની અંદર, વ્યાખ્યાનોની અંદર એનું વર્ણન પોતે કરતો હતો. હવે એક દિવસ થયું શું કે આ ચાર્લ્સ લીમ અને એના ધર્મપત્ની એક રેસ્ટોરન્ટની અંદર બેઠા હતા ટેબલ ઉપર. હવે બાજુના ટેબલ ઉપરથી એક માણસ ઊભો થઈ અને ચાર્લ્સ લીમના ટેબલ પાસે આવ્યો, અને આવીને વાત કર્યું કે તમે જ મિસ્ટર ચાર્લ્સ? એટલે ચાર્લ્સ લીમે કીધું કે હા, આઈ એમ મિસ્ટર ચાર્લ્સ.
પછી પેલા ભાઈએ વાત કરી કે તમે વિયેટનામ ઉપર બોમ્બ વર્ષા કરવા જઈ રહ્યા હતા જેટ પ્લેન લઈને, એ વખતે નીચેથી એક મિસાઇલ છૂટી અને તમને નીચેના ભાગે ભટકાયું, એ વખતે તમને જે પેરેશૂટ તમે પહેરેલું અને પેરેશૂટને કૂદી પડ્યા, એ પેરેશૂટ બરાબર કામ કરેલું ને તમને? એટલે ચાર્લ્સ સિમને આશ્ચર્ય થયું કે આને આ બધી જ વાતની ખબર કેમ નહીં? એટલે ચાર્લ્સ સિમે કીધું કે હા, એ પેરેશૂટ બરાબર મને કામ કર્યું અને એને લઈને તો આજે તમારી સમક્ષ હું ઊભો છું, બાકી હું ના ઊભો રહી શકું. ત્યારે પેલા ભાઈએ એવું કીધું કે જે પેરેશૂટ જેટ પ્લેનની અંદર તમે રાખેલું, એ પેરેશૂટ પહેરીને તમે નીચે પડ્યા અને કૂદી પડ્યા અને તમે બચી ગયા ને, એ પેરેશૂટ પેક કરનાર હું પોતે છું. ત્યારે ચાર્લ્સ સ્લિમ એને વાત કરી એને કે તારો ખૂબ ખૂબ આભાર ને આપને લઈને તમારી સમક્ષ અત્યારે ઊભો છું, અને પેલો ભાઈ ત્યાંથી જતો રહ્યો. હવે આ ચાર્લ્સ સ્લિમ એને પોતે વાત એને થયું, ઘરે ગયા, રાત્રે એને ઊંઘ જ ના આવે. એને થયું કે આટલી બધી નામના મને પ્રાપ્ત થઈ, આખા અમેરિકાની અંદર લોકો મને બોલાવે છે ને આ જે યુદ્ધની મીમાંસા અને મને તે વિયેટનામની અંદર શું મને પીડા થઈ ને બધું બચી ગયો કેવી રીતે, આ બધી વાતો વ્યાખ્યાઓની અંદર હું કરું છું અને મારી નામના થઈ, પણ મેં ક્યારેય પેરેશૂટ પેક કરનાર પેલા મજૂર માણસની મેં નોંધ કરી શક્યો નથી. અને ત્યાર પછી એમને ચાર્લ્સ સ્લિમે નક્કી કર્યું કે દરેક ભાષણોની અંદર એમને ચાર્લ્સ સ્લિમ સભાજનોને પ્રવચનના અંતે એવું પૂછતા હતા કે તમને સૌને ખબર છે કે તમારું પેરેશૂટ કોણ પેક કરે છે? અને પછી પોતે બોલે કે આ ભાઈએ મારું પેરેશૂટ પેક કર્યું છે એટલે તમારી સમક્ષ ઊભો છું. આ એ દરેકને આ સમજાવતા હતા. એટલે કોઈ પણ નાના માણસનું કાર્ય નાનું હોતું નથી. સૂરજમલ શેઠ અંચીના ફેક્ટરીની અંદર પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ વર્ષો પહેલાં ગયા હતા, અને આ ફેક્ટરીની અંદર 100 પ્રાઇવેટ બસો છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની હાજરીની અંદર સભા થયેલી અને સભાની અંદર સન્માન વિધિ થઈ, અને સન્માન વિધિ પૂર્ણ થયા પછી શેઠ મંચ ઉપર આવ્યા અને એને વાત કરી કે સ્વામીને વાત કરી કે બાપા, આ બધા જે 100 ડ્રાઈવરો છે ને એ બધા મારા શેઠ છે અને મારા હાથ પગ છે, કારણ કે મારે તો 2 જ હાથ છે અને મારી જોડે 100 બસો છે, પણ એ 100 બસોને આ લોકો બધા ચલાવે છે, આ બધા લોકો કમાઈને મને આપે છે, બાકી મારા 2 હાથે 100 બસને કેમ નહીં ચલાવી શકું? એટલે બધા જ મારા શેઠ છે. આ શેઠે જ્યારે આવી આટલી કદરદાની કરી, આટલો આદર ભાવ આ લોકો સાથે જમ્યા કે આ મારા હાથ પગ છે, હવે સામે બેઠેલા ડ્રાઈવરો એ બધાના અંતરની અંદર શેઠ પ્રત્યે કેટલો આદરભાવ જન્મ્યો હશે, કેટલો બધો આદરભાવ જન્મ્યો હશે. કંપની પ્રત્યે મમત્વ ભાવ દરેક વ્યક્તિને, દરેક ડ્રાઈવરને કેટલો બધો થયો હશે, કારણ કે શેઠે નાના માણસના કાર્યની કદર કરી. તો કદરદાની કરવી એનાથી આપણી જ પ્રેસ્ટીજ વધે છે, આપણો જ આદરભાવ સામેવાળી વ્યક્તિ સામે વધતો હોય છે. તારીખ 13/3/1958 સાલની અંદર સારંગપુરની અંદર પુષ્પદોલોત્સવ ઉજવાયેલો પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યની અંદર. અને એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ હજારો હરિભક્તો સંતોને આ રંગથી તરબોળ કરી અને બાપા પોતાના ઉતારામાં આવી રહ્યા હતા. અને એ વખતે સ્વામી ઉતારા સર્વસ્વ ઉતારાની અંદર આવતા હતા. ઉતારાની બહાર સર્વસ્વની ચોકી કરતા હતા 2 વૃદ્ધ સ્વયંસેવકો, અને એના ઉપર બાપાની દ્રષ્ટિ પડી. વર્ષોથી આ બંને હરિભક્તો, જૂના નાવડાના એક લક્ષ્મણજી પરમાર અને નવા વાવડાના રામજીવી કડથિયા, આ બંને વૃદ્ધ હરિભક્તો વર્ષોથી બાપાના સર્વસ્વની ચોકી પોતે કરે, સિક્યુરિટી કરે. તો બાપા જેવા આવેના 2 હરિભક્તોના પેલા ચોયણું હતું ને જબ્બો ઉપરનો, નીચે એમને ચોયણા જેવું પહેરેલું, તો રંગ નહોતો એમના કેસરીઓ. બાપા ત્યાં ઊભા રહી ગયા અને સ્વામી કીધું કે તમે લોકો રંગાવા નહોતા આવ્યા? ત્યારે એમને વાત કરી કે બાપા એ તમારા ઉતારાની સલામતીમાં હતા એટલે અમે ત્યાં આવી શક્યા નથી. પછી પ્રમુખ સ્વામી મહારાજે ગાડીમાંથી ઉતર્યા પછી બંનેને નજીક બોલાવ્યા, અને નજીક બોલાવીને સ્વામીએ વાત કરી કે એમનું ગાતરિયું બાપાનું થોડું ભીનું હતું ને, તો બાપાએ એક ગાતરિયું આમ થોડું નીચોવ્યું અને સેવકના હાથની અંદર રંગ આવ્યો. પછી બાપાએ લઈ અને આ બંને સ્વયંસેવકોના ઉપર છંટકાવ કર્યો. અને પેલા તો એટલા રાજી થઈ કે પેલા સ્વામી તો આમ બધા રંગ્યા હોય, પણ આ તો સામેથી આમ સ્વામી ભલે છંટકાવ, પણ એ કેટલા રાજી થાય. અને સ્વામી એમને આટલી છંટકાવ રાજી કર્યા. પછી બાપા પોતાના ઉતારાની અંદર ગયા અને સ્વામીએ એ વિસ્તારની અંદર વિચરણ કરતા પૂછે યોગમુનિ સ્વામી. યોગમુનિ સ્વામીને બોલાવે અને સ્વામી કહે છે કે આ બંને જોડે ફોટા પડાવવા છે. એટલે વળી પાછા રૂમની અંદર આ બંનેને બોલાવે, સ્વામી વચ્ચે ના બંને જણા બાજુ બાજુ ઉભા રહેલા, ફોટા પડાવ્યા. અને પેલા તો એટલા રાજી થઈ ગયા,
પછી યોગમુનિ સ્વામીને બાપાએ વાત કરી કે આ ફોટા છે ને તમે આ બંને જણને પહોંચાડજો. અને પછી સ્વામી કહે છે કે પૈસા તમે લેતા નહીં પાછા. કેટલી ચિંતા સ્વામી કરે છે. આ મોટા મોટા ઉત્સવની અંદર દેશ પરદેશથી બધા હરિભક્તો આવ્યા હોય ને બધા હરિભક્તોને રંગ્યા હોય, પણ પછી સામાન્ય એવા ખેડૂત હરિભક્તોની સેવાને બિરદાવવી, એની કદરદાની કરવી, એના માટે સમય આપવો, એમનો મહિમા સમજવો, એ સંભાળ લીધી કહેવાય. એ આજે પ્રમુખ સ્વામી મહારાજે આ પોતે કર્યું છે. હવે એનાથી ઊંધું, જ્યારે નાના માણસને આપણે સમજી શકતા નથી, કે જ્યારે આપણે એની કદર કરી શકતા નથી, ત્યારે પરિસ્થિતિ કેવી સર્જાય છે. તો મુંબઈની અંદર એક નાણાવટી શેઠ હતા અને પોતાના કારીગરે ઘરે પ્રસંગ હોવાથી આ કારીગર વર્ષોથી એમને ત્યાં કામ કરતો હતો ને એ કારીગરના ઘરે પ્રસંગ આવ્યો હશે ને પૈસાની ખેંચ પડી હશે, એટલે એ કારીગરે આવીને આ શેઠને વાત કરી કે મારે 3000 રૂપિયાની જરૂરિયાત છે, તો મને 3000 રૂપિયા આપો ને. તો પેલા શેઠે આ કારીગરને ધમકાવ્યો કે તને ભાન પડે છે કોની આગળ તું માગે છે? પેલા કારીગરે કીધું કે મારે 3000ની જરૂર છે, તમે મારા પગારમાંથી કાપી લેજો અથવા તો મને લોન પેટે તમે મને આપો, પણ મારો અત્યારે પ્રસંગ સચવાઈ જાય. ત્યારે પેલા શેઠ પછી તું મને સમજાવે છે ત્યારે, અને એને કાઢી મૂક્યો એને. હવે આ કામ પૂરું થઈ ગયું, પેલા 3000 રૂપિયા મળ્યા પણ નહીં. પણ પેલા ભાઈને કેવું ખોટું લાગ્યું, એને શું કર્યું, સીધું દિલ્હી રિસીવર કર્યો ફોન એને, અને ઇન્કમટેક્સની અંદર એને ફોન કરીને બધી વિગતો જણાવી દીધી. રેડ પડી આના ઉપર. આ શેઠને સજા તો થઈ, સજા ઉપરાંત કરોડો રૂપિયાની ખોટ એને ગઈ. હવે જે વફાદાર હતો કારીગર, વર્ષો સુધી એને તે કામ કરતો હતો, ખાલી 3000 રૂપિયા આપવાની અંદર એ પોતે છોડી ન શક્યો, એની કદર ન કરી શક્યો, એને સમજી ન શક્યો, સંભાળ ન લઈ શક્યો, એને કારણે નુકસાની શું થઈ? જેલમાં તો જવું જ પડ્યું, કરોડો રૂપિયાની ખોટ ગઈ અને કરોડ રૂપિયા ભરવા પડ્યા. એટલે નાના માણસની જ્યારે આપણે કદર નથી કરતા કે આપણે જ્યારે સંભાળ નથી લેતા, ત્યારે આવી પરિસ્થિતિ સર્જાય છે. એટલે સુખ અને દુઃખના પ્રસંગોની અંદર આપણે સાથે નાની પણ આપણે સંભાળ રાખવાની છે. એક શેઠ હતા અને પોતાના નોકર ઉપર એને ખૂબ પ્રેમ હતો. નોકર પાસે કામ કરાવે પણ સાથે પ્રેમ પણ એટલો કરે. પોતે ઘરે જમવા માટે જાય તો નોકરને પણ અવશ્ય પોતે વાત કરે તમે જમી લેજો. ઘણી વાર તો પાછા આવે ત્યારે નોકર જમતા હોય ટિફિનમાં તો એની સામે બેસી જાય અને એની જોડે વાતો કરે. આટલો બધો પ્રેમ ભાવ આ શેઠ નોકર પાસે રાખતા હતા. એક દિવસ નોકર હતો એ થાક્યો પાક્યો ઘરે આવ્યો અને આ શેઠના ઘરે આવેલા, અને શેઠે એક વખત તરબૂચ એને રાખી મૂક્યું હતું. એટલે શેઠે કહ્યું કે આજે મારે તને તરબૂચ જમાડવું છે, અને શેઠે જાતે આ તરબૂચની ચીરીઓ બધી પાડી અને થાળીની અંદર લાવી અને નોકર પાસે આવીને કીધું કે આજે મારે તને તરબૂચની ચીરીઓ તને જમાડવી છે. અને શેઠે નોકરના મુખની અંદર તરબૂચની ચીરી મૂકી અને આ નોકર પોતે જમતો જાય અને બોલતા જાય કે આવું મીઠું તરબૂચ તો મેં મારી જિંદગીની અંદર ક્યારેય ખાધું નથી. એટલે શેઠને વધારે ઈચ્છા થાય ને એક એક તરબૂચની ચીરી એને ખવડાવતા જાય. એક પછી એક ચીરી એને આપતા ગયા અને નોકર ખાતા ગયા. શેઠ આપતા જાય અને નોકર ખાતો જાય, અને શેઠના હાથની અંદર હવે ડીશની અંદર એક જ ચીરી બાકી રહેલી. એટલે નોકરે આટલી બધી તરબૂચની પ્રશંસા કરેલી ને કે આવું તરબૂચ મીઠું તો મેં ક્યારેય ખાધું નથી. એટલે શેઠને થયું કે હવે એક ચીરી હું ખાઉં કે કેટલું મીઠું છે. એટલે એ ભાવનાથી એ ચીરી એને પોતે મુખની અંદર ખાધી, જેવી ખાધી થૂ થૂ કરીને એને કાઢી નાખી એને. અને પછી પેલા નોકરને કહ્યું કે તું આટલી બધી ચીરી ખાઈ કેમ ન શક્યો? આ બધી ચીરી તો કેટલી વિચિત્ર વાસ આ તરબૂચમાંથી આવે છે, અને તું શું કામ વખાણ કરતો તો આનો? ત્યારે નોકરે કેવો અદ્ભુત જવાબ આપ્યો. નોકર કહે, માલિક, હું તરબૂચના ચીરીના નહીં પરંતુ આપની લાગણી અને પ્રેમના વખાણ કરતો હતો. આપની લાગણી અને પ્રેમના હું વખાણ કરતો હતો. તરબૂચ ભલે ને સ્વાદ વગરનું હોય, પણ આપના હાથના સ્પર્શથી એ મારા મુખની અંદર ચીરી આવતી હતી, મીઠી થઈ જતી હતી. એટલે કોઈ આપણે આ પૈસાને કોઈ પ્રેમ નથી કરતું. પૈસાથી ઘરની અંદર ગમે તેટલી સુવિધાઓ તમે આપશો દીકરાઓને કે ઘરના સભ્યોને, એ પ્રેમ નથી. તમારો હૃદયનો ભાવ, લાગણી, પ્રેમ સાચો ભરશે ને ત્યારે તમે સાંજે રોટલાને છાશ ખાશો ને તમને આનંદ આવશે. બાકી 32 પ્રકારના પકવાન હશે, પણ જો પ્રેમ નહીં હોય ને
તો એમાંથી કોઈ સુખ નથી આવવાનું. એટલે આ માલિક નોકરે આ વાત કરી કે તમારા હાથના સ્પર્શથી એ તરબૂચની ચીરી મીઠી થઈ જતી હતી, તમે મને ઘણીવાર સારું સારું જમાડ્યું છે, તો હવે એવું સામાન્ય તરબૂચને કેમ કરીને ખરાબ કહી શકો? રોજ પ્રેમથી રસોઈ કરીને જમાડનાર પત્ની, માતા કે બેન, એના હાથે આપણે રસોઈ રોજ જમીએ છીએ, પણ ક્યારેક સ્વાદ વિહોણી બની ગઈ, ક્યાંક મરચું વધારે પડી ગયું, ક્યારેક મીઠું વધારે પડી ગયું, કે ક્યારેક ખટાશ વધારે થઈ ગઈ, અને એવી સ્વાદ વિહોણી આપણને રસોઈ ક્યારેક લાગે, તો પ્રેમ અને લાગણીપૂર્વક આ પરિસ્થિતિનો આપણે વિચાર કરવાનો. જો વિચાર આપણે પ્રેમ અને લાગણીપૂર્વક કરીશું ને, તો એ રસોઈનો સ્વાદ ભલે તીખાશ વધારે છે, કે ભલે ખટાશ વધારે છે, કે મીઠું વધારે, ખારાશ વધારે છે, પણ રસોઈનો સ્વાદ બદલાઈ જશે. એટલે એને પૂર્વે કરેલા સારા કાર્યો, સારી રસોઈ એને યાદ કરવી, એના ગુણોને યાદ કરવા, તો તમારો સ્વાદ છે ને જતો રહેશે, ભૂલ જતી રહેશે એની. એક ખેડૂત હતા, અને ખેડૂત પોતે ખેતરની અંદર કામ કરીને બપોરે પોતે આવે, અને રોજ આ ખેડૂતના પત્ની એમને રસોઈ તૈયાર કરીને ભાણું એમને તૈયાર આપે, અને ખેડૂત જમીન વળી પાછા આરામ કરી અને ખેતરની અંદર જતા રહે. વર્ષોથી આ બધું ચાલે. કોઈ દિવસ એની પત્ની એ શું કરે છે કે કેવી રીતે બનાવે છે એની કોઈ દિવસ પ્રશંસા કરે નહીં એને. એક દિવસ આ ખેડૂતની પત્ની, આ જ્યારે એનો પતિદેવ જમવા માટે આવ્યા, ત્યારે ભોજનની થાળી મૂકવાને બદલે ઘાસનો ઢગલો એની આગળ મૂક્યો. એટલે આને કીધું કે કેમ આજે ઘાસનો ઢગલો મૂકે, તને ખબર પડે છે કે નહીં પડતી, હું ભેંસ નથી ગઈ. ત્યારે પેલા ખેડૂતની પત્નીએ કીધું કે ઘાસનો ઢગલો ના મૂકું તો શું મૂકું? કારણ કે તમારા બધા માટે 30 વર્ષથી ચૂલો ફૂંકી ફૂંકીને રસોઈ બનાવું છું, પણ ક્યારેય તમે વખાણનો હરફ સુદ્ધા ઉચ્ચાર્યો નથી. એટલે તમને ખબર પડે ને કે તમે તો અમને ઘાસ જ વાવો છો, રોટલા ને શાક તો અમે તમને બનાવીને આપીએ છીએ. એટલે વખાણ કરતા ક્યારેક શીખવું, ખોટા વખાણની વાત નથી, પણ ક્યારેક એના ગુણો વિચારવા, તો ક્યારેક સાદ વિહોણી રસોઈ હોય ને એ આપણા માટે મીઠી બની જશે. એટલે નાના માણસના કાર્યની કદરને આપણે વિચારવી, સંભાળ લેવી સુખ અને દુઃખની અંદર. જ્યારે ડૉક્ટર ચિદમ્બરમ મુંબઈના અને ભાભા એટમિક રિસર્ચ સેન્ટરના પોતે મેઇન ચેરમેન, એમના હાથ નીચે 22,000 વૈજ્ઞાનિકો, એ એમનો સ્ટાફ એમના હાથ નીચે કામ કરે. અને જ્યારે આ ડૉક્ટર ચિદમ્બરમ એ વખતે એમને મળવા માટે પૂજ્ય કોઠારી બાપા ગયા હતા, પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી એમને મળવા માટે ગયા હતા. અને એ વખતે ડૉક્ટર ચિદમ્બરમે વાત કરી કે પ્રમુખ સ્વામી મહારાજ આટલું વિરાટ અને મોટું વિશાળ કાર્ય આજે વિશ્વભરની અંદર કરી રહ્યા છે, એ કઈ રીતે કાર્ય કરે છે ને એ અમને ખબર નથી પડતી. કઈ રીતે આટલા બધાને પોતે સંભાળી શકે છે ને બધાને રાજી રાખી શકે છે? ત્યારે કોઠારી બાપાએ એવી વાત કરી કે સ્વામી જે કંઈ કાર્ય કરે છે ને એનો બધો જ જસ છે ને સંતો, હરિભક્તોને, સ્વયંસેવકોને આપી દે છે. ક્યારેય પ્રમુખ સ્વામી મહારાજ એનો જસ પોતાના માથે લેતા નથી. ત્યારે ચિદમ્બરમે વાત કરી કે અમારી પાસે બધું જ છે, પણ પ્રમુખ સ્વામી મહારાજ જેવો ભાવ, એમની કાર્યશૈલી અમારી પાસે નથી. ત્યારે કોઠારી બાપાએ વાત કરી કે અમારી પાસે પ્રમુખ સ્વામી છે, બસ આ જ વાત છે. આપણી પાસે બધું જ છે, બધું જ છે. એવા ગુણાતીત સત્પુરુષ છે, જેમના જીવન દ્વારા આપણને બીજાની સાથે કઈ રીતે વ્યવહાર કરવો, કેવી રીતે સંભાળ લેવી, એમના જીવનના પ્રસંગોનું મનન ચિંતન કરીએ તો પણ આપણને એમાંથી શીખવા મળે છે કે કેવી રીતે બીજાની સંભાળ લેવી. આજે ભણેલા ગણેલા આજે 1200 સંતો છે, જે બહુ જ મોટા મોટી સિદ્ધિ કહેવાય. આજે રોજનું થયેલે ખબર નથી પડતી. બહાર આધ્યાત્મિક સમાજની અંદર જોવા જઈએ તો આ 1200 સંતો જે પ્રમુખ સ્વામી મહારાજે વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજે જે બનાવ્યા, એક બહુ જ મોટામાં મોટી સિદ્ધિ કહેવાય. અને આ બધા સંતોની આજે પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી દરેક રીતે સંભાળ લીધી છે. અને દરેકને પ્રશ્ન એ છે કે કઈ રીતે આ કાર્ય બધું થાય છે. બહુ જૂના પૂજ્ય ચતુર્ભુજ સ્વામી, અત્યારે એ વખતે પોતે અક્ષર નિવાસી થઈ ગયા, અત્યારે તો નવા ચતુર્ભુજ સ્વામી છે, અમદાવાદમાં વિચરણ કરે છે, પણ આ જૂના ચતુર્ભુજ સ્વામીની વાત કરું છું કે એમને પોતે બીમારી એવી થયેલી, અને બીમારીની અંદર એમને ડાયાલિસિસ કરાવવું પડે, અને અઠવાડિયાની અંદર 2 વખત ડાયાલિસિસ કરાવવાના એ વખતે 600 રૂપિયા ખર્ચ થતો હતો. અને એ વખતે સંસ્થાની આર્થિક રીતે એટલી સદ્ધરતા પણ નહોતી. તો ચતુર્ભુજ સ્વામીએ પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે બાપા, મારી હવે કોઈ જરૂરિયાત નથી,
માટે ડાયાલિસિસનો વધારે ખર્ચ કરાવવાની કોઈ જરૂરિયાત નથી, તો એ ડાયાલિસિસ હવે બંધ કરાવી દો. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે ખર્ચની ચિંતા તું ન કરીશ, પૈસા તારે આપવાના છે કે મારે? હું આજ્ઞા કરું છું કે તારે ડાયાલિસિસ રોજ દર 2 દિવસ, અઠવાડિયામાં 2 દિવસ કરાવવાનું છે. તારા માટે 2 ગામડાઓ વધારે ફરીશ, પણ મારા સંતોની તબિયત સારી રહે એ મારી ફરજ છે. આ એ પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા. આટલી સંભાળ અને આવો પ્રેમ એમને આ સંતોને આપેલો છે. જ્યારે 1982 સાલની અંદર સારંગપુરની અંદર પ્રમુખ સ્વામી મહારાજ બિરાજમાન હતા, અને એ વખતે એ વિસ્તારમાં સારંગપુર બોટાદ વિસ્તાર વિચરણ કરતા હતા પૂજ્ય યોગ મુનિ સ્વામી. અને યોગ મુનિ સ્વામીને સેવા કરતા કરતા એ વખતે પગની અંદર દુખાવો સખત થયો અને વળી પાછું વાગ્યું એટલે પાકી ગયેલું. તો પ્રમુખ સ્વામી મહારાજ દરરોજ 1 મહિનો સારંગપુરની અંદર રોકાયા. તો 1 મહિના સુધી સવાર અને સાંજ બાપા યોગ મુનિ સ્વામીને મળવા માટે જાય. પછી બાપા એમના પગે હાથ ફેરવે, પછી બાપા 2 ટાઈમ થાળમાંથી પ્રસાદ મોકલે એમના માટે. 8 મહિના પછી એમ્સની અંદર, વડોદરાની અંદર બાપા જ્યારે આરામ માટે હતા, અને એ વખતે પૂજ્ય યોગ મુનિ સ્વામી 8 મહિના પછી દર્શને એમ્સની અંદર ગયા. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે પહેલો પ્રશ્ન પૂછ્યો કે પગે તારે કેવું છે, હવે સંપૂર્ણ સારું થઈ ગયું ને? હવે બાપા એ વખતે આરામમાં હતા, સ્વામીને હાર્ટ એટેક પછી આરામ ત્યાં હતો, પણ સ્વામી પહેલું જ એમને પૂછ્યું કે તને પગે હવે સારું થઈ ગયું છે ને? કેટલી આત્મીયતાથી એ સંતોની સાથે જોડાયેલા છે, ત્યારે આટલી ચિંતા પોતે કરી શકે છે. પૂજ્ય ધર્મનિધિ સ્વામી જામનગર મંદિરની અંદર કોઠારી સંત તરીકે સેવા બજાવે છે. એ ધર્મનિધિ સ્વામીને આંખની અંદર રેટિનાનો પ્રોબ્લેમ છે કે એવો રોગ છે એમને, અને અત્યારે પણ એ પ્રોબ્લેમ એમને નડે છે કે સૂર્યપ્રકાશની સામે પોતે જોઈ ન શકે, એટલે એવા ચશ્મા પહેરી રાખવા પડે છે એમને. પવન હોય કે ડસ્ટ હોય એ પણ આંખને ન અડવું જોઈએ. તો જ્યારે એમને સ્ટાર્ટિંગની અંદર પ્રોબ્લેમ થયો અને બહુ સારા ડૉક્ટરને બતાવવા માટે પ્રમુખ સ્વામી મહારાજે એમને છેક મુંબઈ પણ મોકલેલા અહીં ઘડી, અને મુંબઈ મોકલેલા, અને બાપા એ વખતે મુંબઈની અંદર જ હતા. પછી અહીં ઘડી ડૉક્ટરને તપાસ કે ડૉક્ટર કીધું હૈદરાબાદ, ચેન્નાઈની અંદર આનું સારું ઈલાજ થઈ શકશે, તો સારી હોસ્પિટલની અંદર બતાવવાનું હતું. અને પ્રમુખ સ્વામી મહારાજે એ સંદર્ભની અંદર ડૉક્ટરો સાથે વિમર્શ કર્યો, અને સ્વામીએ પછી હૈદરાબાદની હોસ્પિટલની અંદર એમને મોકલ્યા. અને હૈદરાબાદની હોસ્પિટલનો રિપોર્ટ આવે પછી એ ચેન્નાઈ મોકલવાનો હતો, અને બીજા બધા અભિપ્રાય લીધા પછી આગળ વધવું એવું બાપાએ સૂચન કરેલું. હવે ધર્મનિધિ સ્વામીને આંખ બતાવવા માટે હવે પાછું સિકંદરાબાદ જવાનું થયું, અને એ સંદર્ભની અંદર સિકંદરાબાદની અંદર એ વખતે વિચરણ કરતા હતા પૂજ્ય યજ્ઞેશ્વર સ્વામી. તો પ્રમુખ સ્વામી મહારાજે પૂજ્ય યજ્ઞેશ્વર સ્વામીને ફોન કર્યો, અને ફોન કરીને કહ્યું કે આ ધર્મનિધિ ત્યાં આવે છે અને બહુ સારા સાધુ છે ને સારી સેવા કરે છે, તો ત્યાં આગળ આંખનું બતાવવા માટે આવે છે, તો તમને સારી સેવા મળી છે, તો તમે ધ્યાન રાખજો, યોગી બાપા રાજી થશે. આવું પ્રમુખ સ્વામી મહારાજે યજ્ઞેશ્વર સ્વામીને ફોન ઉપર કહ્યું. યજ્ઞેશ્વર સ્વામી એવું પણ કહ્યું કે હા બાપા, બધી સારામાં સારી વ્યવસ્થા કરીશું. પછી યજ્ઞેશ્વર સ્વામીએ બીજું બાપાને એવું કહ્યું કે બાપા, અહીં બધી વ્યવસ્થા કરી, ધ્યાન રાખીશું, અને અહીં આગળ સિકંદરાબાદની અંદર સત્સંગનું એક વિશેષ કાર્યક્રમનું આયોજન થયું છે, તો બહુ સારામાં સારી રીતે સંપન્ન થઈ જાય એવા આશીર્વાદ તમે આપજો. તો પ્રમુખ સ્વામી મહારાજ શું કીધું કે આ વિશેષ કાર્યક્રમની અંદર આ સાધુનું ધ્યાન પાછું ન રહી જાય ને, અને ભૂલી ના જવાય ને, એનું તમે ધ્યાન રાખજો પાછા. એ તો બધું સારું થવાનું જ છે. જો પ્રમુખ સ્વામી મહારાજ અંતરથી સંતોની સંભાળ પોતે રાખે છે, પ્રવૃત્તિ સત્સંગના પ્રચાર પ્રસાર માટે જ બાપાએ સેવા એમને સોંપી છે યજ્ઞેશ્વર સ્વામીને, અને આશીર્વાદ આપે રિપોર્ટ સાંભળ્યો તો વાંધોય નહોતો, પણ સ્વામી કહે છે કે વિશેષ કાર્યક્રમ તો સારા થવાના જ છે, પણ એની અંદર આ સાધુનું ધ્યાન રાખવાનું તો ભૂલી ના જતો, એ અગત્યનું છે. એમને મન પોતાના આશ્રિત સંતોની સંભાળ રાખવી, ચિંતા રાખવી, કેટલી અગત્યની બાબત એમને બની રહે છે. ત્યારે સંતો એ આજે સ્વામી માટે ફના થઈ જાય છે, એ આપણને દેખાય છે. તો એવી રીતે આપણે પણ આપણા પરિવારના સભ્યોની એવી સંભાળ રાખવી જોઈએ. જ્યારે 1987 સાલની અંદર દુકાળ થયો, સ્વામીએ સંતોની તો સંભાળ રાખી જ છે, પણ જીવ પ્રાણી માત્રની પણ કેવી સંભાળ એમને રાખી છે એ આપણને ખ્યાલ આવે કે જેની સાથે કંઈ લેવા દેવાનું નથી. જ્યારે 87 સાલની અંદર દુષ્કાળ આખા ગુજરાતની અંદર હતો, અને આપણને ખબર છે કે સંસ્થા દ્વારા 4 જગ્યાએ કેટલ કેમ્પ બધા થયેલા, અને બાપાએ એ વખતે એવી પણ વાત કરેલી, સંતોને બોચાસનની અંદર મિટિંગ કરી, અને આ વખતે મૂંગા ઢોરોની સેવા કરવી એ જ આપણા માટે ભગવાનની સેવા છે, અંકુટની સેવા એ જ આવી ગઈ. એ બધા સંતોને જોડેલા,
અને સ્વામી વિચરણ કરતાં કરતાં સારંગપુરની અંદર આવેલા, અને સારંગપુરની અંદર અત્યારે જે પ્રમુખ મંદિરમ છે એની સામે ચીકુવાડી છે, જ્યાં બાપા હતા ત્યારે મહિલા હરિભક્તો ત્યાં દર્શન માટે બેસતા હતા. એ ચીકુવાડી એઝ ઇટ ઇઝ અત્યારે પણ છે. બાપા ત્યાં વોકિંગ કરતા હતા એ વખતે સાંજના સમયે, અને વોકિંગ કરે અને વોકિંગ દરમિયાન બાપાની નજર ઉપર ગઈ કે ચીકુ બધા લટકતા હતા. એટલે સ્વામીએ એ ચીકુવાડી સંભાળનાર સંતને બોલાવ્યા, અને સંતને બોલાવીને બાપાએ એવું કહ્યું કે આ ચીકુ પાકી ગયા પછી એનું કરો છો શું તમે? એટલે પેલા જે સંત હતા એમને વાત કરી કે બાપા આ ચીકુ છે એ ઠાકોરજી માટે અને સંતો માટે રાખી લઈએ છીએ, એ સિવાયના વધેલા ચીકુ છે બોટાદની માર્કેટની અંદર જઈને અમે વેચી દઈએ છીએ. તો પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે આ વર્ષ એ દુષ્કાળનો સમય છે, આપણે મૂંગા ઢોરો માટે કેટલ કેમ્પ તો બધા આપણે ખોલ્યા છે, પરંતુ આ બધા પક્ષીઓ, એ પક્ષીઓ માટે શું, એ ક્યાં ખાવા જશે? તો બાપા કહે છે આ વખતે ચીકુ જે કંઈ પાકી ગયા નીચે પડેલા હોય એ બરાબર છે, ઠાકોરજી પૂરતા રાખી લેવાના, બાકીના ચીકુ કોઈ આપણે ઉતારવાના નહીં. અને આ પંખીઓ બધા આવે તો પંખીઓ ઝાડ ઉપર બેસે તો એમને ખાવાનું આ ચીકુ મળી રહે ને, એટલા માટે આ વખતે ચીકુ કોઈ ઉતારવાના નહીં. પછી બાપાએ બીજી વાત એ કરી, સ્વામી કહે છે કે આ ચીકુ ખાશે તો ખરા પંખીઓ બધા, પણ એમને તરસ લાગશે તો પીવા ક્યાં જશે? કારણ કે તો તળાવો બધા સુકાઈ ગયેલા છે, પાણી કંઈ નથી, તો પીવા ક્યાં જશે? તો બાપા કહે છે કે 2-3 ઝાડની વચ્ચે તમારે પાણીના કુંડા મૂકી દેવાના, એટલે આ પંખીઓ ચીકુ ખાધા પછી પાણી પીવા માટે આ નજીકમાં 2-3 ઝાડની વચ્ચે કુંડું હોય ત્યાં પાણી પી શકે. સ્વામી ત્રીજી વાત કરી, સ્વામી કે પાણી તો પીશે, પણ આ પાણી અંદર ખાલી થઈ ગયું છે ને ભરશે કોણ? તો સ્વામી કે તમારે રોજ આવવાનું અને દરેક કુંડાની અંદર પાણી તમારે ભરી દેવાનું. આ કેટલી સૂક્ષ્મતાથી ચિંતા એક નિર્દોષ, જેને પંખીને ખબર નથી કે મારી ચિંતા કરનારા વિશ્વની અંદર એક પ્રમુખ સ્વામી મહારાજ છે. એ પ્રમુખ સ્વામી મહારાજ પંખીઓની ચિંતા એમને કરી. ચીકુ ભલે સંતો માટે આ વખત ન રહે, પણ મૂંગા પંખીઓની એમને ચિંતા કરી, દરેકની ચિંતા એમને કરી છે. મહાભારતની અંદર પાંડવોએ જોયું કે જરા રાજા યુધિષ્ઠિર રાત્રે શયનકક્ષની અંદર હાજર નહોતા, ત્યારે તપાસ કરી તો ખબર પડી કે વેશ પલટો કરીને યુદ્ધના મેદાનની અંદર યુધિષ્ઠિર રાજા પોતે જાય છે. એટલે યુધિષ્ઠિરને પૂછવામાં આવ્યું કે તમે જાઓ છો ક્યાં? તો યુધિષ્ઠિરે કહ્યું કે અત્યારે આ કુરુક્ષેત્રના મેદાનની અંદર યુદ્ધ ચાલી રહ્યું છે, તો બધા સિપાહી ઘાયલ થયેલા હોય, એમને પીડા થતી હોય, તો તેમના ઘા ઉપર ઔષધ પાટાપિંડી કરવા માટે હું રાત્રે જઉં છું. આ એટલે એમને બીજો પ્રશ્ન એવો પૂછ્યો કે તે જાઓ છો એનો વાંધો નહીં, પણ વેશ પલટો કરીને તમે કેમ જાઓ છો? યુધિષ્ઠિરે કહ્યું કે રાજાનો વેશ બદલીને જો ન જવું ને તો આપણા જ સિપાહી છે ને મદદ માગે, પણ કૌરવ પક્ષના સિપાહી કોઈ દિવસ મદદ માગે નહીં. એટલે કૌરવ પક્ષના સિપાહીઓ પણ ઘાથી પીડાયા હોય, એમને પાટાપિંડી કરવી હોય ને એ લોકો મારી મદદ માગી શકે, એટલા માટે વેશ પલટો કરીને હું જઉં છું. આ શું કેટલી ઉદાત્ત ભાવના! જેની સામે યુદ્ધ કરે છે કૌરવના સૈન્ય માટે પણ યુધિષ્ઠિર રાજાને આટલી ઉદાત્ત ભાવના હતી. એમ પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજે માત્ર સંતોની સંભાળ એમને નથી રાખી, પરંતુ સ્વામિનારાયણ ભગવાને જે એમની જીવન ભાવના હતી શિક્ષાપત્રીની અંદર સર્વ જીવ હિતાવહ, આ સર્વ જીવ હિતાવહની ભાવનાથી દરેકની સંભાળ એમણે રાખી છે. દિલ્હી અક્ષરધામની અંદર જ્યારે 1 મહિનાનો ઉત્સવ ઉજવાયો 2005ની સાલની અંદર, અને એ વખતે સ્વામીને રિપોર્ટિંગ થયા કે એ વખતે દિલ્હીનું વાતાવરણ તો ચેન્જ કેટલું બધું થતું હતું, એટલે સ્વયંસેવકો ત્યાં ટેન્ટમાં રહેતા હતા કાપડમાં, અને સ્વયંસેવકોને ઉધરસ બહુ થાય, તાવ ચડતા હતા, ઝાડા ઉલટી થઈ જાય, અને બાપા આગળ રિપોર્ટિંગ બધું થતું હતું. એમાં સ્વામીએ વાત કરી કે આ લોકોને સવારે સ્નાન માટે ગરમ પાણી આપવામાં આવે છે. હવે ત્યાં આગળ લાકડા મળતા જ નહોતા, અને ગેસના બાટલા ત્યાં દિલ્હીની અંદર મેળવે એટલે કેટલી અઘરી બાબત છે. એટલે પછી સ્વામીએ બ્રહ્મતીર્થ સ્વામી વખત બધું રસોડું સંભાળતા હતા, એમને બોલાવ્યા, અને પછી સ્વામી કીધું કે આ ગરમ પાણીની વ્યવસ્થા ગમે તેમ કરીને આપણે કરવી જોઈએ. એટલે સ્વામીએ પછી બ્રહ્મતીર્થ સ્વામી કીધું બાપા લાકડા મળવા બહુ એ દુર્લભ છે, અને ગેસના બાટલા પણ આટલા મોટા પ્રમાણમાં લાવવા દિલ્હીની અંદર એ પણ અઘરી બાબત છે. સ્વામી કે ના ગમે તેમ થાય પ્રયત્ન તમે કરો. અને બ્રહ્મતીર્થ સ્વામી બાપાના વચનને શિરે ચડાવીને બાપાને કીધું કે હા બાપા પ્રયત્ન અમે કરીએ છીએ, થઈ જશે. અને એ કાર્યક્રમ એ આગલે દિવસે બપોરે સવારના સેશનની અંદર નાસ્તા પછી આ વાત થયેલી. અને પછી બીજે દિવસે બાપા સવારે પોતાના ઉતારામાંથી મંદિર દર્શન માટે જતા હતા,
અને બંને સાઈડની અંદર સંતો બધા ઉભેલા. એમાં બ્રહ્મતી સ્વામી જમણી સાઈડે ખૂણામાં એક બાજુ ઉભેલા. સ્વામી જોઈ ગયા એટલે સ્વામી એમને બોલાવ્યા. સ્વામી એમને કીધું કે કાલે મેં તમને વાત કરી ગરમ પાણીની વ્યવસ્થા, લાકડા કે એની વ્યવસ્થા થઈ? તો બ્રહ્મતી સ્વામી કીધું કે હા બાપા, લાકડા તો થોડા ઘણા મળ્યા છે, પણ ગેસના બાટલાની વ્યવસ્થા કરી છે, એટલે આજથી ગરમ પાણીની વ્યવસ્થા થઈ ગઈ છે. બાપાને ત્યારે શાંતિ ગઈ, ચાલુ ચાલો એટલી વ્યવસ્થા તો થઈ ગઈ. આ ચિંતા એમને કરી છે. પછી થોડા જ દિવસોની અંદર એ વખતે પૂજ્ય યજ્ઞપ્રિય સ્વામી સ્વયંસેવક દળ સંભાળતા હતા. એટલે સ્વામી આગળ રિપોર્ટિંગ સાંજના સમયે 4:30 વાગે થતું હતું. અને બાપા આગળ રિપોર્ટિંગ બધું થયું. એમાં એ રિપોર્ટિંગ એની પહેલા રાત્રે ભોજન દર્શન સુધીરસિંહ બાપુ ગોંડલના. અને સુધીરસિંહ બાપુ એ તો પોતે રમૂજી પ્રસંગો બાપા આગળ કહેતા હતા, કારણ કે પોતે જ બોલે એવું એટલે સ્વામીને હસવું આવે. તો બાપા આગળ રમૂજી પ્રસંગો બધા કહેતા. મેં એક પ્રસંગ એમને એવો કહ્યો કે બાપા પોસીના એટલે કે આ સાબરકાંઠા બાજુનું આદિવાસી વિસ્તારમાંથી આ બાજુ પંચમહાલ, બોડેલી, ગોધરા સાઈડ વિસ્તારમાંથી બધા સ્વયંસેવકો અહીં સેવામાં આવ્યા છે. અને એ બધા સ્વયંસેવકો એમના ટેન્ટની અંદર બધી વાતો કરતા છે. એની રમૂજી વાત બાપાને કરેલી કે બાપા એવું કહેતા હતા કે આપણે તો પહેલી વાર ટ્રેનની અંદર બેઠા, આપણે આવી ખાલી વાત થઈ. તો બાપાએ આ વાત પકડી લીધી કે આ બધા આદિવાસી બધા સ્વયંસેવકો પહેલી વાર ટ્રેનની અંદર દિલ્હીની અંદર આવ્યા છે. બાપાએ આ વાત પકડી લીધી. પછી બીજે દિવસે યજ્ઞપ્રિય સ્વામી સ્વયંસેવક દળનો રિપોર્ટ બાપાને આપતા હતા. અને એ વખતે સ્વામીએ કીધું કે આ બધા આદિવાસી પણ સ્વયંસેવકો બધા આવ્યા છે અને બિચારા પહેલી વાર દિલ્હી આવ્યા છે, ફરી ક્યારે આવે કંઈ નક્કી નહીં. તો સ્વામી કે એ લોકોને દિલ્હી દર્શન આપણે કરાવી દેવાના. પછી સ્વામી કે અહીં સુધી આવ્યા છે તો નજીકમાં હરિદ્વાર, ઋષિકેશ છે, એના પણ દર્શનની યાત્રા આપણે ગોઠવી દઈએ. બાપા તો ક્યાં સુધી પહોંચી ગયા? સ્વામી કે છપૈયા, ભગવાન સ્વામિનારાયણનું જન્મસ્થાન, પ્રાગટ્ય સ્થાન, છપૈયા લોકો ક્યારે આવશે? સ્વામી કે છપૈયાનું તમે ગોઠવી દો. એટલે યજ્ઞપ્રિય સાહેબ વાત કરી કે બાપા આજે સાંજે વિભાગ વાઇઝ મિટિંગ થશે બધી, એની મિટિંગની અંદર આ મુદ્દો રજૂ કરીશું ને આયોજન કરીને પછી આપણે જણાવીશું. પછી એ જ દિવસે સાંજે મિટિંગ થઈ રાત્રે. અને રાત્રે મિટિંગની અંદર યજ્ઞપ્રિય સ્વામી બાપાએ કહેલી આ વાત કરી. અનિખેલે સ્વામી તો કે છપૈયા સુધી કેમના બધાને લઈ જવાય? અને પછી તો એ તો કીધું આ શક્ય જ નહીં, કારણ કે સ્વયંસેવકોને છપૈયા લઈ જાય એટલે અઠવાડિયું તો થઈ જ જાય. તો એમની જગ્યાએ સ્વયંસેવક તરીકે સેવા કોણ કરે પાછું? એટલે પછી બધાએ બહુ વિમર્શ કર્યો. અને વિમર્શના અંતે એવો નિર્ણય લેવાયો કે આજે આદિવાસી વિસ્તારમાંથી સ્વયંસેવકો આવ્યા છે અને બહુ જ ગરીબ છે એવા પણ બીજા બધા હરિભક્તો સ્વયંસેવકો હોય, એ લોકોને દિલ્હી દર્શન અને હરિદ્વાર, ઋષિકેશની યાત્રા કરાવવી. અને એ સિવાયના બીજા બધા સ્વયંસેવકો છે ને દિલ્હી દર્શનનું ગોઠવવું. આવું નક્કી થયું. અને પછી આ બધા સંતો હતા, એ સંતો બાપા પાસે આવ્યા અને બાપાને વાત કરી, બાપા આપણે આવું વિચાર્યું છે મિટિંગની અંદર કે છપૈયા સુધી આપણે લઈ જઈએ તો પછી અહીં ઘડી સ્વયંસેવક તરીકે કોણ રોકે? તો બહુ લાંબો રૂટ થઈ જાય. એટલે સ્વામી દિલ્હી દર્શન, હરિદ્વાર, ઋષિકેશની યાત્રાનું અમે ગોઠવીએ છીએ. સ્વામી બહુ રાજી કે કંઈ વાંધો નહીં ગોઠવો, પણ વિચાર કરીએ. ખાલી રિપોર્ટિંગ સ્વામી આગળ થાય છે, એ ખાલી સાંભળતા જ નથી, એ સાંભળીને હૃદયથી સાંભળે છે. હૃદયથી બીજાના ભાવને સાંભળે છે અને સંભાળ લે છે. અને સ્વામી આ પકડી લીધું કે આ લોકોને દિલ્હી દર્શન કરાવીએ, હરિદ્વાર, ઋષિકેશ કરાવીએ. તો બધાને કરાવી. જ્યારે ભુજની અંદર ભૂકંપ થયો 2001ની સાલ, ઘણી બધી નાની મોટી સંસ્થાઓ એની અંદર કાર્યરત હતી, સેવાની અંદર હતા. માત્ર BAPSની બધા જ હતા. અને પ્રમુખ સ્વામી મહારાજ તો અટલાદરાની અંદર હતા. અને એ વખતે આખી ટીમ બધી આપણી BAPS સંતોની, હરિભક્તોની, સ્વયંસેવક ટીમ બધી હતી. અને બધા જે ઘર બાર વિનાના થઈ ગયેલા એ બધાને કીટ આપવાની હતી. અને કીટની અંદર શું શું સામગ્રી છે એ બધું જ આખું લિસ્ટિંગ કરેલું. અને બાપા આગળ રાત્રે 11 વાગે બ્રહ્મવ્યસે બધું જણાવે. એમાં રાત્રે પ્રમુખ સ્વામી મહારાજે એ વાત કરી કે આ બધાને સીધા સામાનની જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ આપણે કીટની અંદર આપીએ છીએ. પણ પ્રમુખ સ્વામી મહારાજે કેવી વાત કરી. સ્વામી કહે છે કે આની અંદર બધી જ વસ્તુઓ છે. બાપા કહે કે આની અંદર નેલ કટર નથી, કારણ કે આ બધાના ઘર બાર વિનાના થઈ ગયા છે ને કેટલા સમયથી આ બધા નખ વધી ગયા હશે તો એ લોકોને રાક્ષસની અનુભૂતિ થતી હશે. સ્વામી કે નેલ કટર પણ એક મૂકી દેજો. હવે આ નેલ કટરની ચિંતા કરનાર પ્રમુખ સ્વામી મહારાજ. ઘણી બધી સંસ્થાઓ સેવા કરતા હતા. આટલી સૂક્ષ્મતાથી બીજાની સેવા કરવી એ આ ગુણાતી સત્પુરુષના જીવનની અંદર આપણને દેખાય, કારણ કે ઊંડાણતાથી હરિભક્તોની સાથે જોડાયેલા છે. સારંગપુરની અંદર પ્રમુખ સ્વામી મહારાજ બિરાજમાનના 2008ની સાલનો પ્રસંગ છે આ. અને બાપા તો સવારે નાસ્તા પછી મુલાકાત આપે, બપોરે ભોજન પછી મુલાકાત આપે, રાત્રે ભોજન પછી મુલાકાત. 3 ટાઈમની મુલાકાતની અંદર 500 થી 600 જેટલા મુલાકાતીઓ પસાર થઈ જાય. અને બપોરના સમયે બાપા ભોજન લઈ લીધા પછી મુલાકાત આપતા હતા. અને એ વખતે
બધી મુલાકાતો પૂરી, છેલ્લા એક વ્યક્તિ આવ્યા. એ વ્યક્તિને કોઈ ઓળખે નહીં, ત્યાંના વિચરણ કરનારા યોગમુનિ સ્વામી પણ ઓળખે નહીં, કંઈ નહીં. પણ એને કીધું મારા બાપાને મળવું છે, અને પાસ મળી ગયો, અંદર આવી પણ ગયા. અને આવીને એને બાપા આગળ એવો પ્રસ્તાવ મૂક્યો કે સ્વામી, મારે આંખે મોતિયો છે અને મારે મોતિયાનું ઓપરેશન કરાવવું છે, પણ મારી પરિસ્થિતિ એટલી નથી, તો મોતિયાના ઓપરેશનની વ્યવસ્થા તમે મને કરી આપો ને. આવો પ્રસ્તાવ મૂક્યો સ્વામી સમક્ષ. અને એ વખતે પ્રમુખ સ્વામી મહારાજે યોગમુનિ સાંઈ બાજુમાં જોઈ એમને બોલાવ્યા કે અમને મોતિયાનું ઓપરેશન કરાવવું છે. બાપાએ ઓળખતા ને પેલાય ન ઓળખતા. પછી સ્વામીએ કીધું કે આને મોતિયાનું ઓપરેશન કરાવવાનું છે, તો અમે બોટાદની આપણી વડોદરા હોસ્પિટલ છે, અને વડોદરા હોસ્પિટલની અંદર ડૉક્ટર કનુભાઈ ધાનાણી એ વખતે સંભાળતા હતા, કે એમને તમે વાત કરી દો કે આને મોતિયાનું ઓપરેશન કરાવવાનું છે અને કોઈ ચાર્જ લેવાનો નથી. પછી એમને એ ત્યાંથી નીકળી ગયા. પેલા હરિભક્ત નહોતા, કોઈ બહારના જ વ્યક્તિ હતા, નીકળી ગયા. પછી એમને બહાર લઈ ગયા અને બાપાએ પાછા યોગમુનિ સાહેબ બોલાવે કે તું ફોન કરી દેજે અત્યારે ડૉક્ટર કનુભાઈ ધાનાણીને, એડ્રેસ બધા એક વડોદરા હોસ્પિટલ બોટાદ ક્યાં જવું. અને આ બધું પતી ગયું. બીજે દિવસે પ્રમુખ સ્વામી મહારાજે યોગમુનિ સાંઈને વાત કરી કે પેલા ભાઈને આપણે વડોદરા હોસ્પિટલની અંદર મોકલેલા, તેમનું ઓપરેશન થઈ ગયું ને. વિચાર તો કરો, એને કે પહેલી વાર મળે છે, પેલાય નથી ઓળખતા, પણ સ્વામી આટલી સૂક્ષ્મતાથી એની ચિંતા કરે છે. એટલું જ નહીં, નિર્દોષ પ્રાણીઓની પણ ચિંતા અને સંભાળ કેવી કરી છે એમને. 28/6/2009 દિવસે પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈમાં બિરાજમાન હતા. અને એ વખતે બોચાસનના હરિસેવા સ્વામી, આ હરિસેવા સ્વામી ત્યાં આણંદ બાજુ ડાકોરની અંદર આપણી 300 એકરની વાડી છે, વીઘાની વાડી, એ વાડીનો રિપોર્ટિંગ પોતે હરિસેવા સ્વામી પોતે આપતા હતા, કારણ કે એ સંભાળતા હતા. અને વાડીની અંદર સલામતી માટે એક કૂતરો રાખવામાં આવ્યો હતો. એની વાત આ હરિસેવા સ્વામી બાપાને કરે છે કે બાપા એક વિલાયતી કૂતરો રાખ્યો છે, અને આ કૂતરો એકાદશીના દિવસે અનાજ આપે તો ખાતો જ નથી. તો પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે તો તમે એને આપો છો શું? એટલે પેલા હરિસેવા સ્વામી વાત કરી કે બીજા કૂતરાની જેમ દૂધ અને અનાજ આપીએ છીએ, પણ અનાજ ન ખાય તો એમને એમ આખો દિવસ એનો જાય છે, એટલે કંઈ જ નહીં. તો પ્રમુખ સ્વામી મહારાજ કહે છે એકાદશી તમે શું કરો છો? એટલે પેલા સંતે વાત કરી કે બાપા અમે ફરાળ ખાઈએ છીએ. પ્રમુખ સ્વામી મહારાજ કહે છે તો એનું પણ કંઈક થવું જોઈએ ને, એને ફરાળની વ્યવસ્થા આપણે કરવી જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજ નિયમની અંદર વર્તનાર કૂતરાની પણ ચિંતા એમને કરી છે. આવા તો અનેક પ્રસંગો છે. 1955 સાલની અંદર મુંબઈ ખાતે પ્રમુખ સ્વામી મહારાજનો અમૃત મહોત્સવ ઉજવાઈ લો, અને એ વખતે બાપાનો ઉતારો હતો ને, એ સર્વસ્વ તરીકે ઓળખાતો હતો. અને સર્વસ્વની બહાર શોભા માટે સફેદ સસલા 4 રાખવામાં આવેલા. અને એ સસલા હતા એટલે દિવસ દરમિયાન આ સસલા છે ને લોનની અંદર બધા કૂદાકૂદ કરે અને ત્યાં આગળ હરે ફરે, આવું ખાલી આમ આનંદ પ્રમોદ જેવું હતું. અને રાત્રે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ બાપા પોતાના ઉતારાની અંદર આરામ માટે જાય, તો બાપા પોતાના ઉતારાની બહાર મોજડી કાઢે, અને મોજડી ઉતારે એ જ જગ્યાએ ખૂણાની અંદર આ 4 સસલા લપાઈને બેઠા હોય. આ રોજનો ક્રમ. હવે ઉત્સવ દરમિયાન એક સવારે સર્વસ્વની દેખરેખ સંભાળનાર હતા પૂજ્ય વિવેકનિધિ સ્વામી. અને વિવેકનિધિ સ્વામી આ સર્વસ્વની બધી સંભાળ લે, મુલાકાતીઓ આવે તેની સરભરા કરવાની, સાફ સફાઈ કરવાની, આ બધી સંભાળ પોતે લેતા હતા. હવે એક દિવસ સવારે વિવેકનિધિ સ્વામી બહાર લોનની અંદર ખુરશીમાં બેઠા હતા. એમની નજર એક સસલા ઉપર એમને પડી, રમતું હતું સસલું. એમને લાગ્યું કે આ 4 સસલામાંથી 3 સસલા તો કૂદાકૂદ અને મસ્તી કરી રહ્યા છે, પરંતુ એક સસલું છે ને ખૂણાની અંદર એક બાજુ બેસી રહ્યું છે. આવું કેમ થયું હશે? અને વિવેકનિધિ સ્વામી આવો વિચાર કરતા હશે, ત્યાં જ એ સમયે પાછળથી એક વ્યક્તિ આવ્યા. અને એ વ્યક્તિએ આવી અને વિવેકનિધિ સ્વામીને પૂછ્યું કે આ ગાર્ડનની અંદરથી કયું સસલું બીમાર છે? એટલે આ સાંભળીને વિવેકનિધિ સાહેબ ચમક્યા કે મારવાલો, હું જ અહીં ગાડી તો લોનની અંદર આખી સર્વસ્વની હું સંભાળ લઉં છું, દેખરેખ રાખું છું, અને મને આજે ખબર પડી કે આમાંથી એક સસલું બીમાર જેવું લાગે છે અને કૂદાકૂદ નથી કરતું, બેસી રહી છે, અને આ આવ્યા એ મને એમ કહે છે કયું સસલું બીમાર છે? એટલે આ એમને પૂછ્યું કે તમને કોણે કહ્યું કઈ સસલું બીમાર છે? એટલે પેલા હતા ને વેટરનરી ડૉક્ટર હતા, એમને પોતે કહ્યું કે મને એટલા માટે ખબર પડી કે કાલે પ્રમુખ સ્વામી મહારાજના અલ્પાહાર દરમિયાન આ મહોત્સવની અંદર સ્વયંસેવક અને હરિભક્તો માટે ડૉક્ટરો બધા રાખવામાં આવેલા. એ ડૉક્ટરોનું રિપોર્ટિંગ પ્રમુખ સાહેબમાં થતું હતું. એમાં વેટરનરી ડૉક્ટર તરીકે હું એકલો જ હતો. અને પછી બાપાએ બધું ડૉક્ટર રિપોર્ટિંગ થઈ ગયું, મારો પરિચય પણ એ વખતે અપાયેલો.
અને બાપા કહ્યું કે આ વેટરનરી ડૉક્ટર છે. તો પ્રમુખ સ્વામી મહારાજ એ વખતે મને કહ્યું કે અમારા ઉતારાની બહાર 4 સસલા છે ને, એમાંનું એક સસલું છે ને બીમાર જેવું લાગે છે, કૂદાકૂદ નથી કરતું, તમે જોઈ લેજો ને, તપાસ કરી લેજો. એટલે હું અત્યારે તમારી સમક્ષ આવ્યો છું કે આમાંથી કયું સસલું બીમાર છે. વિવેકનિધિ સ્વામીને થયું કે આ લાખો લોકો આ સમયની અંદર રોજ આવે છે, રોજના કેટલા મોટા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, મહાનુભાવ, ઉદ્યોગપતિઓ બાપાને મળે છે, પણ એમના ઉતારાની બહાર રહેલા સસલા 4 છે, એમાંથી એક સસલું બીમાર છે, એની પણ પ્રમુખ સ્વામી મહારાજને ખબર છે. એક સસલું જેવા સામાન્ય જીવની ચિંતા જો પ્રમુખ સ્વામી મહારાજ કરતા હોય તો આપણે તેમના આશ્રિત છે. આપણી ચિંતા પણ કેટલી પોતે કરે છે, અને આપણને ખબર છે ને, મહંત સાહેબના ખોળાની અંદર આપણને બેસાડ્યા, એમની ચિંતા આટલી કરી છે. આપણે આસપાસના વર્તુળના સભ્યોની સંભાળ આવી આપણે કેમ લઈ શકતા નથી? એનું એક કારણ જો આપણે તપાસવા જઈએ તો આપણો અહમ છે. પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજે અહમ મૂક્યો છે, ત્યારે પ્રત્યેકની સંભાળ અને રાખ રખાવટ પોતે કરી રહ્યા છે. એકવાર કલકત્તાની અંદર પ્રમુખ સ્વામી મહારાજની સાથે માવજીભાઈ કરીને એક હરિભક્ત બાપાની સાથે વિચરણની અંદર જોડાયેલા, અને બપોરે 4 વાગે માવજીભાઈ પોતે એમને ચા પીવા જોઈએ જ, અને તેઓ ચા પીતા હતા. એ વખતે પ્રમુખ સ્વામી મહારાજને ત્યાંથી પસાર થવો, અને બાપાએ માવજીભાઈને પૂછ્યું કે ચા કેવી છે? હવે આ પાછું ખબર નહીં અંતરની પાણે પૂછ્યું હશે. તો માવજીભાઈ કહે કે ચા મોડી છે. અને જેવું આ સાંભળ્યું અને તરત જ પ્રમુખ સ્વામી મહારાજ રસોડાની અંદર ગયા, અને રસોડાની અંદર જઈ અને ખાંડ લઈ આવ્યા, અને ખાંડ લઈ અને માવજીભાઈને જે રકાબીની અંદર કપ હતો એ કપની અંદર ચા હતી, સ્વામી એની અંદર ખાંડ નાખી. હવે એને પહેલાં તો પીધેલી હતી, એઠી ચાની અંદર પ્રમુખ સ્વામી મહારાજે આંગળી નાખી અને એ ચા ખાંડ હલાવી દીધી, ઓગળી ગઈ. પછી સ્વામી કહે છે, તમે માવજીભાઈ ચા તમે પીવો હવે. અને માવજીભાઈ આ ચા પીધી. બાપા બરાબર છે, આ પ્રસંગ બન્યો. આપણે શું કરીએ? ચા પીવા આવ્યા કે સમાગમ કરવા આવ્યા? પહેલો જ પ્રશ્ન થાય. અને કદાચ મોડી ચા હોત ને તો મારા જેવા હોય ને તો ત્યાં આગળ ફરતો સ્વયંસેવક એને કહી, અથવા તો હરિભક્તને કે અંદર જાઓ, આ જગ્યાએ આ ડબ્બાની અંદર ખાંડ છે ને ખાંડ લઈ આવો. અને ખાંડ લઈ આવે ને પછી એને કહીએ કે તું આની અંદર ખાંડ નાખી દે ને ચમચી દે લઈ નાખ. પ્રમુખ સ્વામી મહારાજે કોઈને આદેશ નથી આપ્યો, એમને આચરણમાં મૂકી દીધું, અને સંભાળ એવી લીધી, હૃદયથી સંભાળ લીધી. જે આપણે વાત કરીએ છીએ કે આપણે આપણા દીકરા કે દીકરીની સંભાળ લઈએ જ છીએ, પૈસાથી સંભાળ લઈએ છીએ. સારામાં સારી એને સ્કૂલ આપી દઈએ, છોકરાને સારામાં સારો મોબાઈલ ફોન આપી દેવાનો, સારી ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન અપાઈ દેવાનું, એને ફાવે છે કપડાં બાઇક બધું લાવી દેવાનું. પૈસાથી આપણે સંભાળ લઈએ છીએ. પ્રમુખ સ્વામી મહારાજે હૃદયથી સંભાળ લીધી. ખાંડ પોતે લેવા ગયા, કપની અંદર નાખીને પોતાની જ આંગળીથી હલાવી દીધી, અને કહ્યું હવે ચા પીવો, કેવી લાગે છે? બરાબર છે બાપા. પછી બાપા પોતાનો હાથ ધોવા માટે ગયા. અહમને મૂક્યું તો સામેવાળાની સંભાળ લઈ શક્યા અને વશ કરી શક્યા. એક 12 વર્ષનો બાળક હતો. અમદાવાદની અંદર પ્રમુખ સ્વામી મહારાજ બિરાજતા હતા, અને એ વખતે અમદાવાદના મંદિરના એક થાંભલે ઊભો રડતો હતો. અને એ વખતે સંતોએ આ રડતા બાળકને જોઈને પૂછ્યું કે તારી શું વસ્તુ કંઈ ખોવાઈ ગઈ છે? ચપ્પલ તારા ખોવાઈ ગયા છે? કે મા બાપથી વિખૂટો પડી ગયો છે? આવા 2-3 પ્રશ્નો આ બાળકને પૂછ્યા. બધા એને ના કહીએ. તો કેમ રડે છે? આ બાળકે કહ્યું કે બાપા અત્યારે અમદાવાદ મંદિરથી વિદાય લેવાના છે, એટલા માટે મને રડવું આવે છે. હવે પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદની અંદર રોકાયા. એ દરમિયાન આ બાળકને એક પણ વાર ચોકલેટ પણ આપી નથી. પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદની અંદર રોકાયા, એ દરમિયાન રોજ થાળમાંથી આ બાળકને કોઈ પ્રસાદી પણ આપી નથી. રોજ માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા હોય એવું પણ નથી બન્યું. પણ એ બાળક એકાદ વાર પ્રમુખ સ્વામી મહારાજના પ્રસંગમાં આવ્યો હશે અને પ્રમુખ સ્વામી મહારાજે એવી સંભાળ લીધી હશે તો એ બાળક બાપાનો થઈ ગયો, અને અંતરમાંથી લાગણીઓ બધી ઉભરી આવી. તો પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ પોતાના અહમને મૂકીને બાળકની માફી માગી શકે છે. એ 8 વર્ષના બાળકની સાથે રમી શકે છે. એ 9 વર્ષના બાળકને પત્ર લખી શકે છે. મહંત સ્વામી મહારાજ ગુરુપદ પર આવ્યા પછી આબુ આવેલા, અને આબુની અંદર તો આપણું તો ગુરુકુળ છે, અને આબુની અંદર 70-80 જેટલા બાળકો છે. આમ તો મહંત સ્વામી સદગુરુ પદે હતા ને તો અવશ્ય મહેસાણા આવે ને મહેસાણાથી સ્વામી આબુ જાય જ,
અને બધા જ બાળકોને બાપા પેલી કેડબરી ખોલી અને બાપા બધાને મુખની અંદર જમાડે. તો આ વખતે પણ જ્યારે ગુરુ પતપતાન સ્વામી આબુની અંદર આવ્યા, પ્રત્યેક બાળકને સ્વામીએ પ્રસાદ મુખની અંદર આપ્યો. બાપા ઊભા રહ્યા અને બધા જ બાળકને ભેટ્યા સ્વામી. એટલે બીજાની રાખ રખાવટની અંદર, સંભાળ લેવાની અંદર આપણે આપણા સ્ટેટસને મૂકવું પડે, અહમને મૂકવું પડે, તો એ આપણે એની સંભાળ લઈ શકીએ છીએ. તો મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીએ ગમે તેવી અવળી પ્રકૃતિવાળા વ્યક્તિ હોય એને આપણે વશ કરી શકીએ છીએ. એને જો આપણે નમી દઈએ, એનું રાખી આપણે એની સંભાળ લઈએ તો વશ કરી શકીએ છીએ. અને ત્રીજો ઉપાય એમને બતાવ્યો, એને પૂછીએ. કોઈ મશીન સાથે કામ નથી કરતા, કોઈ વ્યક્તિની સાથે જેની સાથે હૃદય છે અને ભાવ લાગણી છે એની સાથે આપણે કામ કરીએ છીએ. ત્યારે એને પૂછીને જો આપણે કામ કરીએ તો આપણે એનો વિશ્વાસ સંપાદન કરી શકીએ છીએ. અરસપરસ નિખાલસતા આવે છે. એની વિશેષ વાતો આવતીકાલની પારાયણમાં સાંભળીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ.